जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। एक ही है, इतने होंगे। एक ही है, इतने होंगे। आवाज ना ना रूप को दिखाओ। अभी नहीं हुआ। मैं करता हूँ ना अपने में। को मत करो। क्या नाम है इनका? वो रियल वर्ड F3I। ये इसमें पहले डाल के करना पड़ेगा, बाद में ये आएगा। इसमें डाल दोनों और फिर ओपन कर, बाद में दोनों डाल दे। इसमें डालो, बाद में आएगा। उसमें समझ दे रहा है। माइक चेक करना पड़ेगा। माइक में चेक करना पड़ेगा। बोला क्या तो मैं भी हेलो दीदी। दीदी यहाँ पे हम लोग है ना, मैं 117 में आया हूँ। मैं 117 में आया हूँ। यहाँ पे दीदी है, माइक में कुछ प्रॉब्लम है।
जल्दी आओ। आ रही है। आपका शायद कनेक्ट हो गया इससे। સાંભળ ને ફોન. हेलो हेलो हेलो। ઓન રાખને તારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન. ઇયરફોન નાખતો જ ખબર પડશે. લે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંત્ર બોલાવજે. એક મિનિટ હા. ચાલુ થઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. ऐसो पंचनमुक्कारो સૌવ પાવકપણાસણો. सव्वपावपणासनो મંગલાણમ ચ સૌવેસીમ. मङ्गलाणं च सव्वेसिं પડમમ હવૈ મંગલમ. परमं हवै मङ्गलम्
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પદ ગાઓ ને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. હર્ષને શોકની વિભાવાવસ્તે. હર્ષને સુખની વિભાવસ્તે. હાજર થયું તેજ જ્ઞાન. હાજર થયું તેજ જ્ઞાન. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે. હળહળતું આવે કઈથી અપમાન. હળહળતું આવે કહીથી અપમાન. સામું નિમિત્ત જો નિર્દોષ ભાસે. સામું નિમિત્ત જો નિર્દોષ ભાસે. આપણું વધ્યું ઉદ્વ પરિણામ. આપણું વધ્યું ઉર્ધ્વ પરિણામ. જાગૃત રાખે કડવા સંયોગો. જાગૃત રાખે કડવા સંયોગો. એવા પૂદગલને સદબુદ્ધિ હોજો. એવા પૂદગલને સદબુદ્ધિ હોજો. સત્તા વ્યવસ્થિત જાણ. સત્તા વ્યવસ્થિત જાણ. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. ગમે તે પ્રસંગ ભાવ તો લાગે. ગમે તે પ્રસંગ ભાવ તો લાગે. દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે. દૂધમાં સાકર ખુદ ખુદ પોતે જે નાખે. સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે. સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે. વાતાવરણને હળવું જ રાખે. વાતાવરણને હળવું જ રાખે. આપણું સ્પંદન કોઈને ન વાગે. આપણું સ્પંદન કોઈને ન વાગે. શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે. શુદ્ધ નિષ્કંપન સ્વ
શૂન્ય એ જાગે અસંગ સ્વરૂપ ધ્યાન અસંગ સ્વરૂપ ધ્યાન ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ હર્ષને શોકની વિભાવાવસ્તે હર્ષને સુખની વિભાવસ્તે હાજર થયું તેજ જ્ઞાન હાજર થયું તેજ જ્ઞાન ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો પૂછો, વાતચીત કરો. આગળ આવજો બધા. તમારી દ્રષ્ટિ આ બાજુ દબાઈ લે નહીં, અહીંયા આગળ આવો, છેક આગળ આવો. મારે તમને જોવા છે, તમને મને નહીં જો વાંધો પણ તમને જો મારે તમારી દ્રષ્ટિ મળી જાય એટલે તમારી કૃપા ઉતરી જાય મારી પર. બધા આગળ આમ દેખી શકું તમને. સિમંદર સ્વામી તમે મળ્યા હોય તો 100 કિલોમીટર દૂર બેસો, નથી બેસો, ભગવાન બેઠા છે. જય સચ્ચિદાનંદ. આહાર માટેની જે કલમ છે એની ઉપર એટલું બધું જ્ઞાન ને વિશ્લેષણ ને બધું સાંભળ્યા પછી મારો પોતાનો અનુભવ આધારિત એક પ્રશ્ન જે છે કે પહેલાં જે છે 3 ટાઈમ ફૂલ ખાવાનું એક આદત અને એ જે શરૂ થયું વર્કિંગ ને બધાની અંદર એ વસ્તુનું વધારે પ્રતિપાદન થયું અને પછી સાથેના અને એ પ્રકારનું વધારે પડતું ઓફરિંગ હોય અને એમાં પણ આગળ વધવાનું, પછી ચેલેન્જ લેવી મિત્રો વચ્ચે એ પ્રકારનું હતું અને ભાવતું ગમતું એનું અનુમોદન પણ થતું અને કરતો. બરાબર છે. હવે એમાંથી જ્ઞાન લીધા પછીના થોડા સમયની અંદર એવું થયું કે બીજા અમુક જ્ઞાનમાં આગળ વધેલા સિનિયર મિત્રો જે છે એ લોકોનો ખોરાક બહુ ઓછો, એમની શક્તિ મારાથી પણ વધારે, ક્ષમતાઓ વધારે, સમજણ શક્તિ, આ તે બધું જોઈને થયું કે આ બહુ મોટી ભૂલ થઈ રહી છે. તો 10 વર્ષના ગાળાની અંદર 3 ટાઈમ ફૂલ ખાવાથી 1 ટાઈમ ઉપર આવી જવાયો, 3, 2, 1 એવી રીતે. હવે એ વસ્તુ તો શક્ય બની ગઈ અને એનો કોઈ અફસોસ અથવા તો ક્રેવિંગ કે હજી ઈચ્છા થાય ને નથી ખાતો એવું નથી, સહેજે જરૂર પડતી નથી. તો એ વસ્તુ ગોઠવાયા છતાં પણ મને એવું લાગે છે કે જ્ઞાન પરિણામ, ખાસ તો જે જાગૃતિ પરિણામ છે એ વસ્તુની અંદર બહુ મોટું જે એચિવમેન્ટ એક્સપેક્ટ જે કરતો હતો એ વસ્તુ નથી થઈ. તો એ બાબતમાં અને આગળનો માર્ગ બતાવવા વિનંતી. તમારે કઈ સમજણ છે તો એ વસ્તુ પ્રાપ્ત નથી થઈ? કઈ એવી સમજણ છે કે હજી તમને હજી અધૂરપ લાગે છે? જ્ઞાન જાગૃતિની અંદર જે રીતે આપતા પુત્રો જે છે બધા એમને જોઈએ છીએ, એમનું જે પરિણામ હોય છે એ બિલકુલ અડગ લાગે છે. એમ કે જ્ઞાનની સ્થિરતા એમની જે છે ગજબની છે. ત્યારે હું પોતે મારું જોઉં છું તો જે કંઈ પણ આવ્યું એ ફાઇલની સાથે તન્મયાકાર થઈને આગળ ઘસડાઈ ગયા પછી ખબર પડી, અચ્છા હું તો પડી ગયો કે આ બન્યું ને હવે તો પૂરું થયું, પછી હું શુદ્ધાત્મા છું. એ પણ શુદ્ધાત્મા જ હતો કે હતી કે છે કે, અને એને આ જે ફાઇલની વચ્ચેના જે ટ્રાન્ઝેક્શન્સ હતા એ વ્યવસ્થિત આ કરાવ્યું છે. ત્યાર પછી એના ઉપર પાછું જાડું પોતા થાય છે અને જ્ઞાનની સમજણમાં બેસાડાય છે. પણ જ્યાં સુધી તમે કોઈની કમ્પેર કરીને તમે નવકલ્મનું રૂપ થવા જશો તો બનશે નહીં. કોઈની કમ્પેર કરો છો એટલે કે આપતા પુત્રો આપતા પુત્રોની જોઈને કમ્પેર કરીને કરશો તો કાશીય સંઘ નહીં પહોંચે. જી
વાત સમજ્યા ને? તો કાશીય સંગ નહીં પહોંચે તો તમે કાચા પડશો જ. જેમ આપતા પુત્રનો સંગ મળ્યો છે એટલે એ રીતે ખોરાક ઓછો થશે, પણ એ કન્ટિન્યુઅસલી મળે બીજાનો આવશે તો પાછું વધશે એટલે ડિપ્રેશન એલિવેશન થશે. તે કે નવ કલમના કોઈ પણ કલમ આપણે ફોલો કરવી છે તો આ બધા પ્રિન્સિપલ નહીં ચાલે. જી વાત સમજે કે ના સમજાય? મેઇન પ્રિન્સિપલ જોશે. વાત સમજ્યા ને? તો કે આ જે કંઈ પણ નવ કલમમાં કોઈનો અહમ દુભાય છે, શાદવાદપણું નથી, ધર્મનો અહમ દુભાય છે, એમાં શાદવાદપણું નથી, સાધુ સંતોનો અવિનય થાય છે, અભાવ તિરસ્કાર થાય છે, કઠોર ભાષા તંત્રી ભાષા બોલાય છે, વિષય સંબંધી દોષો થાય છે, આહાર સંબંધી દોષો થાય છે, જીવતા મરેલાના છે બધા દોષો જોવાય છે, જગત કલ્યાણની ભાવના નથી પરિપૂર્ણ થતી. એનું રૂટ કોઝ તો જાણવું પડશે કે નહીં જાણવું પડે? જી તો શું છે રૂટ કોઝ? હું આપતા પુત્ર કે હું દાદાની નકલ કરું કે હું તીર્થંકરની નકલ કરું એટલે શું એવી રીતે જીવન થઈ જશે મારું? ઉપરથી ડિપ્રેશન આવશે. તીર્થંકર પાસે કેવી દ્રષ્ટિ હતી કે જેનાથી એને આ વસ્તુ થઈ? વાત સમજે? કઈ દ્રષ્ટિ હતી એનાથી? તો એ સમજવું પડશે કે નહીં સમજવું? તો તમને દ્રષ્ટિ મળી છે કે નથી મળી? મળી છે. તો તમે દ્રષ્ટિવાન થયા કે ના થયા? થયા. તમે ભાનમાં આવ્યા કે બેભાન થઈ ગયા? ભાનમાં આવ્યા. તો કઈ દ્રષ્ટિ છે? એનાથી આ નવ કલમ જે પડાય કે એની વિરુદ્ધમાં ન જવાય, કઈ એવી દ્રષ્ટિ છે એવું નક્કી થયું છે કે કોઈની નકલ કરો છો? નકલ નહીં, પણ આ જે અત્યારે પણ સત્સંગમાં જે કહેવાયું કે આહાર જે છે એ શરૂઆતનું અને અગત્યનું જે છે એના ઉપર અગત્ય મૂળ વસ્તુ છે. આહાર સંજ્ઞા પછી ભય સંજ્ઞા છે, મૈથુન સંજ્ઞા છે. વાત સમજાય કે ના સમજાય? અને એ આહાર સંજ્ઞા સચવાઈ ગયું તો બધું સચવાઈ ગયું, વ્યવહાર નિશ્ચય બે સચવાઈ ગયું. હા સમજે ને? પણ હવે એ સમજવું પડશે ને. જી. તો કઈક એવી દ્રષ્ટિ છે, કઈક એવી સમજણ છે. તો તમારે કઈક સમજણ છે આહારને બરાબર કરવો છે, તો કઈ સમજણ હોય તો એનાથી આહાર બરાબર થાય? એટલે એ તો આજે હું શુદ્ધાત્મા છું અને આ ફાઇલ આવી છે અત્યારે જે છે નાસ્તો કરવાનો છે કે એ બધાની અંદર, તો નાસ્તો કર્યો નહીં કારણ કે જરૂરી લાગતું નથી, પેટ ભરેલું જ લાગે છે તો ચા પી દીધી. તો કે આ કરશો તો આહાર સંજ્ઞા સચવાઈ જશે? આ કરશો તો સચવાઈ જશે? નહીં, આ જસ્ટ એની ક્વોન્ટિટી ઘટાડવાની વાત થઈ મૂળ. પછી એને શું ભાવે છે નથી ભાવતું. હવે ક્વોન્ટિટી ઘટાડવાની એટલે તમે પહેલા ક્વોન્ટિટી ઘટાડવાનો ભાગ થાય, પણ એ ક્વોન્ટિટી ઘટાડવી પણ આહારી તો થયા જ ને. જી. હવે જ્યાં સુધી આહારી છો તો પછી તમારે એ પ્રોબ્લેમ્સ રહેશે જ. વાત સમજે ને? હું શુદ્ધાત્મા છું, હવે ઘટાડું છું, પણ તમે એક રહી જેટલું ખાવ છો પણ આહારી થયા કે ના થયા? હા ચોક્કસ. વાત સમજે ને? હવે જ્યાં સુધી બિલીફ છે કે હું આહારી છું તો ક્વોન્ટિટી ઘટશે પણ વધશે ખરી કે નહીં? વધી શકે. જી. વાત સમજે ને? તો એ તો ડિપ્રેશન એલિવેશન હશે, પણ એવી કઈક દ્રષ્ટિ તમે હશો એનાથી તમે પહેલાં નિરારી થઈ જવાનો ભાગ છે. ખાવ છો તેમ છતાં નિરારી થવાનું છે. ખરું. વાત સમજે કે ના સમજે? આ તો પાડાનો આખે પખાલીને ડામ દો છો. તમે છોકરા છોકરી પસંદ કરી લગ્ન કર્યા 5 વર્ષ પછી તો વૈરાગ ઊભો થાય છે, એટલે લાડી વાડી ગાડી છોડીને લંગોટ લગાવી હિમાલયમાં જાઓ એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો? ના, વધી જાય છે. ઇનફેક્ટ વધી જાય એવું કરે. કેમ વધી ગયું? કારણ કે જે કંઈ કર્યું એ કંઈ પૂરું તો થયું નથી, એનો સંભાળ કે લાડી વાડી ગાડીને છોડીને હિમાલયમાં જઈને લંગોટ લગાવી દીધી એટલે તમારી સમજણમાં શું થયું કે આ લાડી મને બાધક છે, આ વાડી મને બાધક છે, એટલે લાડી વાડી અને ગાડી બાધક છે એટલે એને છોડી દીધું અને હિમાલયમાં ગયા એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો? ના થઈ ગયો. તો વધશે કે ઘટશે? વધશે. કેટલો વધશે? ખૂબ જ વધશે. આ તો 3 જણા જ હતા. હા, એ તો મલ્ટીપ્લાય થશે કન્ટિન્યુ. તો કેમ વધશે? કયું છે સમજ છે એના દર વધશે? કારણ કે એકચ્યુઅલી એનો સોલ્યુશન ઉકેલ તો આવ્યો જ નથી, એને ખાલી ખસેડ્યું છે, ધક્કો માર્યો છે. એટલે જગતને ખસેડ્યો છે, સંજોગને ખસેડ્યું છે, વ્યક્તિને ખસેડ્યું છે, વસ્તુને ખસેડ્યું. તમારે એ જ કરો છો ને? હવે ઉણોદરી કરો છો. વાત સમજાય કે ના સમજાય? પર આહારી તો છો જ ને? જી. તો જ્યાં સુધી આહારી છો ત્યાં સુધી આહાર વધઘટ થશે ખરો? હા, એટલે આહારી છીએ તો વધઘટ જ થઈ રાખશે, પણ નિરાહારી થઈને જોવાની એનો સાક્ષી રહેવાનું નહીં બને. તો લાડી વાળી ગાડી છોડી, વાત સમજે ને? તો લાડી વાળી ગાડી બાધક હતી કે તમારું અજ્ઞાન બાધક હતું? અજ્ઞાન બાધક. એને છોડ્યું ખરું? ના, એ ભેગું આવ્યું.
તો અહીંયા આહાર છે તો આહાર બાધક છે કે અજ્ઞાન બાધક છે? આહાર પ્રત્યેનું જે આકર્ષણ છે, જે અજ્ઞાન છે, એના રિલેટેડ કંઈ એટલે પણ માન્યતાઓ છે એ અજ્ઞાનના બાધક. આધારે આહાર છે ને? જી અજ્ઞાનના આધારે કોઈનો અહમ દુભાય છે ને? જી અજ્ઞાનના આધારે સ્યાદવાદપણું નથી આવતું ને? જી અજ્ઞાનના આધારે ધર્મનું પ્રમાણ દુભાય છે ને? જી અજ્ઞાનના આધારે જન્મમાં સ્યાદવાદપણું નથી આવતું ને? અજ્ઞાનના આધારે કોઈ સાધુ સંતોનો અવિનય થાય છે ને? હાજી અજ્ઞાનના આધારે અભાવ તિરસ્કાર થાય છે ને? હા માત્ર અજ્ઞાનના આધારે કઠોર ભાષા તંત્રી ભાષા બોલાય છે ને? હાજી અજ્ઞાન આધારે વિષય થાય છે ને? જી અને અજ્ઞાનના આધારે જ તમારે આહાર છે, અને અજ્ઞાનના આધારે જ તમારે જીવતા કે મરેલાના દોષો દેખાય છે કે બધું થાય છે, અને અજ્ઞાનના આધારે જ જગત કલ્યાણ નથી થતું ને? જી અજ્ઞાન કેન્દ્રમાં તો અજ્ઞાન જ છે. માત્ર. તો એ અજ્ઞાન પકડાયું ખરું? હા, એ દાદાનું જ્ઞાન લેવાથી એ વસ્તુ જે છે એ આત્મસાત થયો, આત્મા મળ્યો, પણ એની જાગૃતિ જે પરિણામ હોવું જોઈએ દાદાનું એ તો જ્ઞાન મળતું લીધું નથી. છે, વાત સમજે કે તે કે તમે લીધું છે કે દાદાએ તમને આપ્યું છે? એકચ્યુઅલી તે જ્ઞાન મળ્યું એમ કહેવાય. હા, એટલે આપ્યું છે, લીધું આપ્યું નથી. જી એટલે કૃપા ઉતરી છે. હા, કૃપાથી જ 100%. વાત સમજ્યા ને? એની પાછળ પુરુષાર્થ તે કે મેથેમેટિકલી સ્કૂલની ભાષામાં એમ થાય કે 35% પાસ છો, વાત સમજ્યા ને? પણ 35 ની જગ્યાએ 33 આવ્યા છે, એટલે 2 માર્ક્સ એડ કરીને તમે ઉપર ચડાવી દીધા છે. એટલે કૃપાથી છે, જી કૃપાથી. આત્મસાત નથી થયો. હવે આત્મસાત કરવાનું કે નહીં કરવાનું રે? જી એ એટલે તમે નિશ્ચય કરીને શુદ્ધાત્મા થઈ ગયા, પણ વ્યવહાર કરીને તો બાકી છે ને? હા વ્યવહાર તો નીચો છે ને, કે ઉચકાયેલો છે? ના, એમાં નિશ્ચય ઉચકાઈ ગયો છે, પણ વ્યવહાર કાચો છે. કાચો છે. એટલે અજ્ઞાનથી મુક્તિ થઈ ગઈ, નિશ્ચયથી અજ્ઞાનથી મુક્તિ થઈ, પણ વ્યવહારથી મુક્તિ બાકી છે ને? આત્યંતિક મુક્તિ બાકી છે ને? હા, પૂરેપૂરી બાકી છે. તો હવે તમારે 9 કલમ બરાબર થવી જોઈએ કે પડાવી જોઈએ, તો એમાં અજ્ઞાન જ મુખ્ય છે ને? જી તો હવે અજ્ઞાન મુખ્ય છે, તો શું અજ્ઞાન છે? એ જ કહે, આ સત્સંગમાં આવવાથી તમને કોઈ વસ્તુ ક્લિયર થઈ છે, સ્પષ્ટ થઈ છે? એ આ જ કે દાદાએ જે આપ્યું છે બરાબર છે, પણ એમાંથી કોઈ વસ્તુ સ્પષ્ટ થઈ કે નથી થઈ? હું શુદ્ધાત્મા છું, એ વસ્તુની 100% ખાતરી તમે થઈ ગઈ. શુદ્ધાત્મા છો, એ સ્પષ્ટ થઈ ગયું. વાત સમજ્યા ને? તો તમે શુદ્ધાત્મા છો, હકીકત છો, પણ ફોર એક્ઝામ્પલ દ્રષ્ટાંત આપો કે કઈ રીતે તમે શુદ્ધાત્મા છો. તમે શુદ્ધાત્મા છો કે પણ કઈ રીતે, એવો મને એક દાખલો આપો. જેમ કહો ને કે ભાઈ હું એમનો હસબન્ડ છું, તો તમે કોઈ સ્ત્રી ઉપર આંગળી બતાવશો. હું એનો ફાધર છું, તો એ છોકરા ઉપર આંગળી બતાવશો, તો તમે શુદ્ધાત્મા છો. તો ફોર એક્ઝામ્પલ કઈ રીતે શુદ્ધાત્મા છો? જેમ તમારું મકાન છે, તો તમે આંગળી બતાવશો કે અમારું મકાન છે. જી હું શુદ્ધાત્મા છું, તો ફોર એક્ઝામ્પલ કઈ એવી રીતે તમે શુદ્ધાત્મા છો મને બતાવો. એટલે હું મૂળ શુદ્ધાત્મા છું એનું ઉદાહરણ આપવાની કોશિશ કરું કે સપોઝ જે છે મારો આ દેહ છૂટી જાય એટલે હું જતો રહું, બરાબર છે? તો હું જે જતો રહ્યો એ પાર્ટ જે છે અત્યારે જે હું દેખાઈ રહ્યો છું એવો ને એવો જ દેખાવાનો છે કે આ ભાઈ કોઈ પડેલું છે એમ, પણ એમાં હું નથી. હું જે શુદ્ધાત્મા છું એ હું જતો રહ્યો. આ વસ્તુની તો કે આ વૈજ્ઞાનિક દાખલો નથી. જી વાંચો ને તો કે દાદાએ જે આપ્યું છે તે તો શુદ્ધાત્મા છો ને, એમાં હું ચેકો ના મૂકી શકું. મૂકું તો મને જ્ઞાન કે દર્શન આવરણ પડે, અંતરાય પણ પડે, મોહનીય પણ ઊભી થાય, એટલે આત્મઘાતીય કર્મ પડે. એટલે એમાં ચેકો નથી મારતો. વાત સમજે કે ના સમજે? તો કે ભાઈ આ જે તમે કહો છો એ સાયન્ટિફિકલી દ્રષ્ટાંત નથી. તો કે દાદાએ જે આપ્યું છે, પણ તમે છતાં જ્ઞાન લીધે કેટલા વર્ષ થયા તમારે? 13 વર્ષ થયા. શું નામ તમારું? આનંદ. આનંદ. 13 વર્ષ થયા. વાત સમજ્યા કે ના? તો એમાંથી દાદાએ જે આપ્યું બરાબર છે, પણ એમાંથી તમે કંઈક વલોણું કરીને તમારી કોઈ લેંગ્વેજ છે કે નહીં? જી શું લેંગ્વેજ છે કોઈ એ આપો મને. તમારી ભાષા બોલો. ભગવદ્ ગીતામાં આવું કહે છે, દાદા ભગવાન કહે કે તું શુદ્ધાત્મા છું ને રિલેટિવ પણ ત્યાં છું, પણ તમારો કોઈ દાખલો આપે કે હું આ રીતે શુદ્ધાત્મા છું? આ દુનિયાના જે કંઈ પણ અનુભવ થઈ રહ્યા છે એ બધા અનુભવોની અંદર ત્યારે જે કંઈ પણ એ સમયે એક્ઝેક્ટ એ ટાઈમે જે થઈ રહ્યું છે, અને ત્યાર પછી હું જ્યારે શાંતિથી બેસીને એના ઉપર વિચારું છું ત્યારે મને એવું લાગે છે કે આ કંઈ પણ જે દાદાના સત્સંગો છે એનો દરેક વસ્તુ એ 100% સાચી છે એવી રીતનું પ્રતિપાદિત થાય છે. જો એનું એનાલિસિસ થાય, એ જેટલું કંઈ ઓબ્ઝર્વ થાય, જ્યારે સામયિક કરવા બેઠો ને એમાં જેટલું યાદ આવ્યું,
તો એ બધાની અંદર તારણ દર વખતે તો એકનો એક જ જ્યારે આવે આ છે. બધી વસ્તુ કરવા એટલે આ બધું બેસશો, આ બધું સાબિત કરવા થતા. બેસશો અને એ રીતે હાથમાં આવે છે, તો એ હું શુદ્ધાત્મા છું એ સાયન્ટિફિકલી વાક્ય બનતું નથી. હા એ પણ હાથમાં ને કોઈક વ્યવહાર આપવાનો હોય. સામે તો તમારા ડે ટુ ડે લાઈફમાં ઘણા બધા વ્યવહારો સારા ખોટા બને કે ના બને. જે બને. હવે અમુક પ્રકારનો વિચિત્ર વ્યવહાર આવે અને માણસ ફરી જાય, તો તમને પ્રેમ કે વિતરાગતા ઊભી થાય કે ના થાય? ના ના ફરી જાય ત્યારે તો ઉલટાનો ક્રોધ આવે. હા, એટલે તકલીફ પડે કે ના પડે? હા પડે. હવે તકલીફ પડે એટલે પછી શું થાવ? મૌન રહો કે ના રહો? આનંદભાઈ? ના મોટા ભાગે તો એમાં એને દોષિત ગણીને જ કંઈ ને કંઈ તો કે મૌન બોલવાનો ના વ્યવહાર રહેવાય. થાય. જી મૌન ના રહેવાય. ના રહે. હાથું ને એને એટલે એ જે બોલે છે જુઠ્ઠું જ બોલે છે. વાત સમજ્યા ને? એટલે તમને લાગે કે જુઠ્ઠું બોલે છે, ઉઘાડવું દેખાય છે, એવું બોલો કે ના બોલો? હા ઘણી વાર ઘણાની કમ્પ્લેન કરો તો પછી દાખલો આપો ને, ઉઘાડું દેખાય છે. હા આ વાક્ય બોલ્યા કે ના બોલ્યા? જી, એવું બોલાય. હાથું ને એને એવી સમજથી કંઈ પણ બોલાય. કોઈ બી વ્યવહાર હોય એમાં ફરી જાય છે, દગો ફટકો થાય, હા. જુઠ્ઠું બોલે, ચોરી કરી હોય, ખૂન કર્યું હોય તેમ છતાં મેં ખૂન નથી કર્યું, તો બધું ગુસ્સો આવે કે ના આવે? ઉઘાડું દેખાય છે ને કે છે કે મેં ખૂન નથી કર્યું, મેં ચોરી નથી કરી, મેં લબાડી નથી કરી. એટલે વિતરાગતા તો ઊભી ના થાય અને આનંદ નામ સાર્થક ના થાય, દુઃખી દુઃખી થઈ જાય. અને એને એટલે મોટામાં મોટું ત્યાં આગળ આવું વાક્ય નીકળે, ઉઘાડું દેખાય છે ને ફરી જાય. તો આ ઉઘાડું દેખાય છે વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? એકચ્યુઅલી વિચારવા જેવું છે વિચારીને શું જવાબ આવે છે? કે એ એકચ્યુઅલી એવું છે જ નહીં જે દેખાય છે. તો કે ના, એ સાયન્ટિફિકલી નહીં. ઉઘાડું દેખાય છે, કારણ કે તમે આવું બોલો ઉઘાડું દેખાય છે, તો હું તમારું રિસ્પેક્ટ છે એટલે રિસ્પેક્ટ કરીશ. પણ પછી મને વિનય કે મને તમારો દોષ ના દેખાય, બીજું ત્રીજું ના દેખાય, એના માટે મારે કરવું પડશે ને, કે મને પણ અસર આવશે. જી એટલે તમને તરત જ પૂછશે કે ઉઘાડું દેખાય છે બોલો છો, તો હું તમને પ્રશ્ન કરીશ કે તમને કેવળ જ્ઞાન થયું છે, તો શું બોલશો તમે? નથી થયું. નથી થયું. હા સમજ્યા ને? જી. એટલે આ વાક્ય સાયન્ટિફિકલી નથી. જો કેવળ જ્ઞાન થયું તો ઉઘાડું દેખાય છે, તો જ દેખાય. હા સમજ્યા ને? પણ તેમ છતાંય આ તમારે પેલું કહે ને કે છાસ વારે આ વાક્ય વપરાય છે, એટલે મિસયુઝ જ થાય. ઉઘાડું દેખાય છે. ખોટા. વાત સમજાય કે ના સમજાય? અને કેવળ જ્ઞાન નથી થયું તો કેવી રીતે તમે કોઈનામાં શુદ્ધાત્મા જોવો છો? આ વાક્ય બરાબર કરો તો જ શુદ્ધાત્મા દેખાયો કહેવાય. હા સમજાય ને? એટલે ઉઘાડું દેખાય જેવું બોલો તો તમને કેવળ જ્ઞાન થયું, તમે ના બોલશો. ચલો કેવળ જ્ઞાન નથી થયું તો અવધિ જ્ઞાન થયું છે. અવધિ એટલે અમુક સમય પહેલા દેખાય અથવા તો અમુક અંતર અંતર દેખાય તમારે, ના, એવું થયું છે? ના. તો કે ના, તો આ વાક્ય કરેક્ટ નથી, ઉઘાડું દેખાય. પછી ત્રીજું કહીએ તમે મનોપર જ્ઞાન થયું છે એટલે કોઈનું મન વાંચી શકો છો? તો કે ના. તો કે આ વાક્ય ઉઘાડું દેખાય સાયન્ટિફિકલી નથી બોલતા, રિયલાઇઝ નથી થયું. એ તો ત્રીજું બોલે કે તમે મતિ જ્ઞાન થયું છે? તો કે ના, અનુભવ જ્ઞાન નથી. જી નથી. મતિ જ્ઞાનને અનુભવ જ્ઞાન કહેવાય. વાત સમજાય ને? તો કે એ નથી થતું, તેમ છતાં ઉઘાડું દેખાય છે બોલો છો. વાત સમજાય કે ના સમજાય? શ્રુત. પછી પાંચમું બોલીએ કે તમને શ્રુત જ્ઞાન થયું છે? એટલે તો કે ના. એટલે કોઈને સાંભળો છો ખરા? હું તો હજી આજે કોઈને નથી સાંભળતો. મને માઇક મળ્યા પછી છોડતો જ નથી, કોઈને આપતો જ નથી. સંભળાવું છું પણ કોઈને સાંભળતો નથી બધી વસ્તુ. શ્રુત જ્ઞાન નથી થયું. તો હવે મને ઉઘાડું દેખાય છે વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું. હવે આ ઉઘાડું દેખાતું નથી, કેવળ જ્ઞાન નથી થયું, મનોપર જ્ઞાન નથી થયું, અવધિ જ્ઞાન નથી થયું, શ્રુત જ્ઞાન નથી થયું, ને કે મતિ જ્ઞાન નથી થયું, આવું બોલે છે. હવે તમે શુદ્ધાત્મા કેવી રીતે દેખાશે કહો મને? નહીં દેખાય. તો શબ્દથી જ જોયો ને, દાદાજી આપ્યો શબ્દ વાપર્યો. તમારી પ્રયોગશાળામાં પ્રયોગ કરીને પછી નથી બોલ્યા. હા એટલે ખાલી માનેલું. વાત સમજ્યા? હવે માનેલું હોય, વાત સમજ્યા ને? તો પછી આહારમાં કંટ્રોલ આવશે ખરો? આમ દેખીતો એ તો મનુષ્ય અવતારની એક સિદ્ધિ છે, એટલે અમુક રીતે તમારી સત્તા મળેલી છે. એટલે તમે અમુક પરિચય આવશે એટલે આહાર ઓછો થઈ જશે, અમુક પરિચય આવશે એટલે આહાર વધી જશે. હવે પહેલાં ઉઘાડું દેખાય છે ને દેખાતું જ નથી, તો એને જ્ઞાન કહેવાય કે અહંકાર કહેવાય? તો અહંકાર. તે અહંકારને ખોરાક જોઈએ કે જ્ઞાનને ખોરાક જોઈએ? અહંકારને. તો અહંકાર છે ત્યાં સુધી ખોરાક ઉપર કંઈ સંયમ પરિણામ ઊભા થશે? મુશ્કેલ છે. જ્ઞાનથી જ એ થઈ તો શકે. તમારી પુણ્ય છે એટલે એ તો ઓછો ખોરાક થઈ ગયો, પાછું પુણ્ય પરવાડી જશે અને પાપનો ઉદય આવશે એટલે પાછો ખોરાક ચાલુ થઈ જશે. અહંકાર છે. જી.
તો તમારે નવે કર્મ બરાબર કર્યું હોય તો અહંકારને જ બરાબર કરવાનું રહ્યો કે ના રહ્યો બધી વસ્તુ? મૂળ હવે અહંકારને એ કરો તો અહંકાર કોને કહેવાય આનંદભાઈ? હું આનંદ છું એ જ તો કે જે છે જ નહીં એને છે કેવું એનું નામ અહંકાર અહંકાર. કહેવાય. તો તમે આનંદ છો કે તમારું નામ છે? નામ. હવે તમારું નામ છે એની જગ્યાએ બોલે છે કે હું આનંદ, એટલે જે છે જ નહીં એને છે કે છે. મારું નામ આનંદ છે તો બરાબર છે કે અહંકાર નથી. પછી હું કોણ છું એ જાણી લીધું તો પછી ટોટલી અહંકાર જતો રહ્યો. વાત સમજાય કે ના સમજાય? તો એ અહંકાર જાય તો પછી અહંકાર નથી તો પછી દુઃખ અપાય છે કે દુઃખ થાય છે તો અહંકારથી થાય છે કે આત્મા મારે એનાથી થાય છે? માત્ર અહંકાર. તો તમારો અહંકાર જતો રહ્યો તો તમે સુખી થઈ ગયા. કોઈને દુઃખ આપશો ખરા? ના ના, આપવાનું ન રહે. કોઈ પણ જીવને દુઃખ આપશો ખરા? નહીં. તમારી શાદવાદ વાણી નીકળશે કે કઠોર ભાષા તંત્રીલી ભાષા નીકળશે? પછી સ્યાદવાદ. એટલે કોઈ ધર્મનું પ્રમાણ દુભાશે ખરા? અહંકાર નહીં હતો ક્યારેય નહીં. હા છે ને? બધી નવકલમાં બરાબર થઈ જશે. વાત સમજાય કે ના સમજાય? તો આ તો દાદાએ જે આપ્યું છે એ વાપરો છો, પણ એમાંથી પછી વલણું તો કરવાનું કે નહીં કરવાનું? જી. જેમ તમે સ્કૂલ કોલેજમાં જાઓ છો ને આગળ ભણો છો, ગ્રેજ્યુએટ થાવ છો, પછી ડૉક્ટર થાવ છો, એન્જિનિયર જાઓ છો, તો એ રીતે સર્ટિફિકેટ મળ્યું થઈ ગયું. પછી ઇન્ટર્નશીપ કરો છો ને પછી પ્રેક્ટિસ થાય છે, પછી તમને પેલું એ થાય છે ઇન્ટર્નશીપ, પછી પ્રેક્ટિસ કરવાનું તમને આપે છે ને કે ત્યાં સુધી પ્રેક્ટિસ કરવાનું ના આપે. પછી કોઈ બી ગવર્મેન્ટ સ્કૂલ કે જે ગવર્મેન્ટે નક્કી કરી ત્યાં આગળ ઇન્ટર્નશીપ કરવી પડે 2-3 વર્ષ, પછી તમે હોસ્પિટલ કે દવાખાનું ખોલી શકો. જી. તો અહીંયા પણ તમારે તમારું આખું જોઈએ કે ના જોઈએ કે પેલા ડૉક્ટરની નકલ કરશો તમે ત્યાં આગળ? ના, એ તમારી internship ભાષા પછી હશે, જી. તમારી આખી એટીટ્યુડ હશે. આ તો દાદાની એટીટ્યુડ બોલો છો, શુદ્ધાત્મા જોવાનું બધી વસ્તુ. તો તમારું કંઈ વલણું કરેલું બોલો કે જેનાથી તમે આહાર માટે બરાબર થઈ શકો. તમારે આ તો મનુષ્ય અવતારની સત્તા છે, એના આધારે ઉણોદરી કરો છો ને પેલું કરો છો ને બંધ થાય છે નામ છે. જી. વાત ને એને એવી કઈ સમજણ છે કે જેનાથી બરાબર થાય? આજ મૂળ જ્ઞાન નહીં. આ જ્ઞાન પણ ચારિત્રમમાં તમારું જ્ઞાન આવે છે કે આનંદભાઈનું જ્ઞાન આવે છે ઉદયમાં? એમાં તો આનંદનું જ આવે છે. તો પછી કેવી રીતે આહાર વિશે પરફેક્ટ થશે? નવકલ્પમાં કેવી રીતે પરફેક્ટ થશે? ખરું. વાત સમજે કે ના? સમજવું પડશે કે નહીં સમજવું પડે? જી, સમજવું પડશે. તે કે આ બધા સત્સંગના ભેડામાં રહેવાથી તમારું પોતાનું એક અલગ વિઝન ઊભું થાય. વાત સમજે કે ના સમજાય? એ અલગ વિઝન ઊભું થાય તો એ વિઝનની અંદર તમને જે 5 આજ્ઞા આપવામાં આવે છે, તે 5 આજ્ઞા આપ્યા પછી દાદા ભગવાન તમને એ જ્ઞાન આપ્યા પછી તમને 5 આજ્ઞા આપે છે. તો 5 આજ્ઞા પહેલાં કંઈક બોલે છે. શું બોલે છે આનંદભાઈ? જ્ઞાન વાક્યો. તો કે જ્ઞાન વાક્ય તો બોલે છે, પણ પછી તમને એ જ્ઞાન વાક્ય બોલે ભાઈ શુદ્ધાત્મા થઈ ગયા કે ના થઈ ગયા? એટલે પૂછે ને શું થઈ ગયા? તો કે શુદ્ધાત્મા. આનંદ શુદ્ધાત્મા થઈ ગયો. હા, તો બહુ સરસ, બહુ સરસ. એમ કે હવે તમે કાલે પાછા તમારે કામે ના નીકળો અને કોઈ તમને પૂછે કે તમે કોણ છો? હું શુદ્ધાત્મા છું એવું બોલશું તમે. તો બીજાને તો ખબર નથી, બીજાને તો બધાને ખબર છે કે આનંદ છું. હા, શુદ્ધાત્મા તો કે પીને આવ્યો છે કે શું છે? ગાળો થઈ ગયો છે કે શું છે? તો જો ત્યાં પહેલી જ તમને રોંગ બિલીફ ઊભી થાય છે જ્ઞાન લીધા પછી બી. હા, તો કારણ કે પેલી સાયકોલોજી છે હું આનંદ છું. એટલે કે ના ભાઈ, આ બહાર જાઓ તો બહાર ભ્રાંત જગત છે, એટલે ત્યાં ભ્રાંતિની ભાષા જ બોલવાની, એટલે ત્યાં આનંદ છું એવું જ બોલવાનું. જી. હા, તો એને અને અંદરના જગતમાં હું શુદ્ધાત્મા છું એવું બોલવાનું રહ્યું. એટલે ડ્રામેટિકલી વ્યવહાર કરવાનો રહ્યો. ડ્રામા થયો કે ના થયો? એટલે આ રીતે પહેલાં સમજાવે છે, પછી તમને કેવી રીતે ફાઇલોનો સંભાવ નિકાલ કરો, શુદ્ધાત્મા રિલેટિવ રિયલ કેવી રીતે જોવું એ આપે છે. પહેલાં વાક્ય બોલે છે ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ, એવું વાક્ય બોલે છે. ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ, ધેર આર 2 people ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ એન્ડ અનધર રિયલ. સાચું ને? હવે રિલેટિવ તમને ક્યારે દેખાશે? રિયલ પૂરું સમજ્યા પછી. તો કે ઇટ હેપન જગત છે. ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ હેપન, એટલે કોઈએ જગત ઊભું નથી કર્યું કે બનાવ્યું નથી, હેપનિંગ છે, સ્વયંભૂ થઈ ગયો છે. પઝલ સ્વયંભૂ થઈ ગયું છે. વાત સમજાય કે ના સમજાય? કોઈએ કર્યું કશું નથી કર્યું. એવું તમને સમજાશે તો રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું આનંદ છે એવું સ્પષ્ટ રહેશે.
રિલેટિવ વ્યૂપોઈન્ટથી કોઈનો હસબન્ડ જેવું સ્પષ્ટ રહેશે. રિલેટિવ વ્યૂપોઈન્ટથી અમારા વાઈફ છે, અમારું ઘર છે, રિલેટિવ વ્યૂપોઈન્ટથી લાગશે નહીં, કે રિલેટિવ વ્યૂપોઈન્ટથી નહીં લાગે, રિયલ લાગશે. એટલે પહેલાં સ્વયં કોયડો ઊભો થયો છે, કોઈએ કોયડો કે પઝલ ઊભું કર્યું નથી. આનંદભાઈ વાત સમજાય કે ના સમજાય? જી. આવા સ્વયં છે તો જ તમને રિલેટિવ બરાબર દેખાશે કે આ રિલેટિવ જ છે ને, એમાં તમે ચલાયમાન પણ નહીં થઈ શકો. પણ તમને સ્વયં કોયડો છે એવું નહીં લાગે, પણ મેં કર્યું તો રિલેટિવ તરીકે નહીં દેખાય, રિયલી જ લાગશે. ભગવાને કર્યું તો રિલેટિવ નહીં લાગે, રિયલ જ લાગશે તમારે. એટલે પહેલાં તમને 5 આજ્ઞામાં રહેવું, એના માટે પણ એક દ્રષ્ટિ આપી. ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ. કોઈ ઊભું નથી કર્યું, સ્વયંભૂ છે પઝલ. અને પઝલ કેવી રીતે સોલ્વ થાય? તે કે વન રિલેટિવ એન્ડ અનધર રિયલ, 2 દ્રષ્ટિથી જ વ્યવહાર કરો. તો સામાન્ય સંજોગોમાં તમે જ્ઞાન આપ્યા પછી 2 દ્રષ્ટિથી વ્યવહાર કરો છો કે હજી આનંદભાઈની દ્રષ્ટિથી જ વ્યવહાર કરો છો? મોટા ભાગે તો આનંદની દ્રષ્ટિ. તો ખોરાક ઓછો કરવો એ આનંદભાઈની દ્રષ્ટિ છે કે 2 દ્રષ્ટિ છે? ખોરાક ઘટાડ્યો તમે તે આનંદભાઈની દ્રષ્ટિ વાપરો છો કે રિલેટિવ રિયલ 2 દ્રષ્ટિ વાપરો છો એના આધારે ઘટાડ્યો તમે ખોરાક? ના, એ તો આનંદની દ્રષ્ટિ. આનંદની દ્રષ્ટિ છે તો પઝલ ઊભું જ રહેવાનું. વાત સમજ કે ના સમજાય? આહારને દર્શન આવરણ કીધું છે. હા સમજે ને? તમારું દર્શન આવરણ તૂટે છે તો પછી આહાર ઉપર બરાબર થશે ને, એના આધારે તમારે 9 કલમો બરાબર થશે. હા સમજે ને? તમને મનુષ્ય અવતાર આપ્યો છે એટલે તમારી સત્તા છે એટલે તમે આહાર ઘટાડશો ને બંધ કરશો. પણ ક્યાંક ખાનારા થયા ને ન ખાનારા થયા, જોનારા જાણનારા ના થયા. વાત સમજાય કે ના સમજાય? જી. ત્યાં સુધી આહારી જ છો. ન ખાનારા તો આહારી જ છો, અને ખાનારા છો તો એ આહારી જ છો. જોનારા જો થયા હોય તો તમે ખાવ છો તેમ છતાં નિરાહારી છો. વાત સમજાય કે ના સમજાય? એટલે જ્ઞાની બોલે છે તેમ છતાં મૌન કહેવાય, જ્ઞાની કરે છે તેમ છતાં અકર્તા થયા. વાતો ને? જ્ઞાની વિચારે છે તેમ છતાં નિર્વિચારી થયા. વિચાર બંધ થઈ જાય એટલે નિર્વિચારી નથી. બોલવાનું બંધ થઈ જાય એટલે મૌન છે એવું નથી. કરવાનું બંધ થઈ જાય એટલે અકર્તા એવું નથી. એ તો અજ્ઞાન ક્રિયાનો કરતા થયો છે માટે કરતા છે, ને જ્ઞાન ક્રિયાનો કરતા થયો તો અકર્તા થઈ ગયો. તો શું આહાર ઘટાડવાનો, બંધ કરવાનો, વધારે કરવાનો, આઈસ્ક્રીમ નહીં ખાવાનું એવું છે? ના, એવું કંઈ રહ્યું જ આ તો આ સમજાયું કે ભાઈ આઈસ્ક્રીમ કેન્સર છે, આઈસ્ક્રીમ નહીં ખાવ તો એ તમે આહારી જ છો. એ તો તિરસ્કાર કર્યો તમે. હા સમજે ને? અને મને ખબર છે કે આ રીતે જ લેશો તમે. વાત સમજે કે ના સમજાય? એટલે પહેલાં એ સમજવું પડશે કે સ્વયંભૂ છે. હવે સ્વયંભૂ થઈ ગયું તમને. વાત સમજે? કેટલાના દોષો કે ભૂલો દેખાશે પછી નહીં. સ્વયંભૂ સમજાઈ ગયું તમારે તો કેટલા જીવોના હમ દુભાશે? પછી એક પણ નહીં. સ્વયંભૂ થયું એવું સમજાઈ ગયું તો કેટલા ધર્મ પ્રમાણ દુભાશે? સ્વયંભૂ છે સમજાઈ ગયું કેટલા સાધુ સંતોનો અવિનય અપરાધ થશે? સ્વયંભૂ છે એવું સમજાઈ ગયું તમને. વાત સમજાય કે ના સમજાય? તો અભાવ તિરસ્કાર કેટલો થશે? કઠોર ભાષા, તંત્રીલી ભાષા કેટલી બોલાશે? નહીં બોલાય. સ્વયંભૂ થઈ ગયું તમારે તો તમારું સુખ આવશે કે જતું રહેશે? સહેજે આવશે. પછી એ આવશે તો ભાઈ જતું રહેશે કે કાયમનું રહેશે? રહેશે. તો પછી વિષયોમાં પડવાનું કેટલું રહેશે? શૂન્ય, કંઈ નહીં. અને વિષયોમાં પડ્યા તો તરત જ એમાંથી નીકળી શકાય કે ના નીકળી શકાય? સ્વયંભૂ સમજાઈ ગયું તો તમારી જાતને નવડાવી દીધા જ્ઞાનથી, જે ચોખ્ખા થઈ જાઓ કે ના થઈ જાઓ? તરત. હતું ને? તો સ્વયંભૂ થઈ ગયું તમારે તો કશું ક્રોધમાનમાં આવેલો રાગ દ્વેષ કે કંઈ થવાનું ખરું? નહીં. ના, પછી નહીં. હતું ને? હવે સૂક્ષ્મ આહાર જ બંધ થઈ ગયા તો પછી સ્થૂળ આહાર ક્યાં આવવાના? સૂક્ષ્મ આહાર આવે તો પછી સ્થૂળમાં આવે તમારે. હું આનંદ છું તો પછી બધો સ્થૂળ આહાર આવે. હું કરું છું તો સ્થૂળ આહાર આવે તમારે બધું. શું વાત સમજે ને? ઉપજાવે સંયમ પરિણામ. આ સમજ કરી તો ઉપજાયું. વાત સમજે કે ના સમજાય?
એટલે આહાર બરાબર થયો ને? જી. એવી રીતે જીવતા મરેલા માટેના દોષો કે ભૂલો થાય છે તો બરાબર થઈ જાય કે ના? સ્વયંભૂ છે, ક્યાં પછી જીવતા મરેલાનું આગળ પાછળ કોઈની નિંદા ટીકા કે અભાવ તિરસ્કાર કરવાનો રહ્યો? કાંઈ રહ્યું નહીં. અને આ સ્વયંભૂ સમજાઈ ગયું તો તમે તમારા જગતનું કલ્યાણ કર્યું તો તમારા નિમિત્તે 71 પડી તરી જશે કે તારવી પડશે? એની મેળે જ તરી જાય. તો કે આ દાદાના સત્સંગમાં તમારે આ વસ્તુ હતી કે આ 2 આજ્ઞા પાડવાની છે કે 5 આજ્ઞા, પણ પહેલાં રૂટ આપી દીધું કે શું થઈ ગયા શુદ્ધાત્મા? હો 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 શુદ્ધાત્મા થઈ ગયા આનંદભાઈ. હવે કાલે તમે ઓફિસ જશો અને કોઈ પૂછે તમે કોણ છો કે હું શુદ્ધાત્મા છું, પહેલી જ ભૂલ કરી નાખી. ત્યાં પછી સુધારે છે કે જો ભાઈ બહાર ભ્રાંત જગત છે, ત્યાં ભ્રાંતની ભાષા, એટલે ત્યાં આગળ આનંદ છે એવું જ બોલવાનું, ભ્રાંત ભાષા એટલે ડ્રામા આપી દીધો છે. જી. અને તમને ખબર છે કે મેં ન્યા લીધેલા અંદરની ભાષા હું શુદ્ધાત્મા છું. એટલે ડ્રામેટિકલી થયું કે ના થઈ ગયું? એટલે 2 આજ્ઞા પડી ગઈ કે ના પડી ગઈ? પડાય. હા, સમજાય કે ના સમજાય? એટલે રિલેટિવ રિયલ પરફેક્ટ થઈ ગયું બધી વસ્તુ. હવે આ તમારે છે તે ક્રોધમાન માયાલોભ કસાય ઊભા નહીં થાય તો પછી તમે આહારી થશો? નહીં. હા, સમજ આહારી નહીં થાવ. હવે અનંત અવતારનો છે ને આ કૃપાથી આપેલે ત્યાં તઈ ઉપયોગ મૂકવો પડે છે. આહારી આહાર કરે છે, હું નિરારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. સાચું ને? એને તો કે એ રીતે તમારે ચારિત્રમોનો સરસ રીતે સંભાવ નિકાલ કરો છો, પણ અંદર દ્રષ્ટિ શું છે? હું શુદ્ધાત્મા છું. ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ. સ્વયં પઝલ ઊભું થયું છે, કોઈએ કર્યું નથી. H2O ને વાતાવરણ ભેગું થાય છે તો પાણી બને છે, બાકી ના થાય. હવે તમને H2O ને વાતાવરણ આપીએ અને ભગવાનને આપે તો 2 પાણી જ બનાવે કે બીજું કંઈ બનાવી શકે? પાણી જ બને. તો હવે તમારા જગતમાં ડખો દખલ કોની હશે? ચંદુ કે ચંપાની હશે? કે જે દગો ફટકો વિશ્વાસઘાત કરે જેની ડખો દખલ હશે? ના, કોઈ કે નહીં. તમારી અજ્ઞાનતાની ડખો હશે? માત્ર અજ્ઞાનતાના પરિણામો. તો આ જ્ઞાન ઉડી ગયું. ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ. કોઈએ કર્યું નથી, સ્વયં ઊભું જ છે. અને સમજાઈ ગયું તો 9 કલમાં તમારી પરફેક્ટ થઈ જશે કે નહીં થાય? તો તમે આ 9 કલમ વિશે પરફેક્ટ કરવા માટે આવી ટાઈપના પ્રશ્ન પૂછો કે ક્યાં તો કરવાના કે ન કરવા માટેનું જ પૂછો છો? મોટા ભાગે કરવાનું અથવા તો કર્યું તો અને કે તમારી થયું નહીં. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જશે. અહીં આંગળી ચીધી કે મારી પત્ની છે એટલે પતિદેવ થઈ ગયા, અહીં આંગળી ચીધી મારા છોકરો ફાધર થઈ ગયા છે. પણ તમારા પ્રશ્નમાં તો કરવાનું ને સુધારવાનું હવે આટલું જ છે. હવે ઉણોદરી કરવી છે, આમ છે, બધી વસ્તુ છે. તો કે સારી વસ્તુ છે, પણ પહેલાં તમે ખરેખર કોણ છો અને આ જગત ખરેખર કોણ ચલાવે છે? તો કે કોઈ ચલાવતું નથી. જગત અનાદિ અને સ્વયંભૂ છે. તમે નહોતા તોય જગત ચાલતું હતું ને, અને એવી તમારી પુણ્ય છે તો તમારાથી જ જગત ચાલે છે. તો ચાલે છે ને, પણ તમે નહીં હોય તો બંધ થઈ જશે? ના, ચાલતું જ રહેશે. સ્વયંભૂ છે. હવે આટલું તમારે સમજાઈ ગયું. 9 કલ્મ પ્રમાણે જીવન થઈ જશે. પણ 9 કલ્મ પ્રમાણે જીવન આવી રીતે કરવા માગે છે કે બધું કરવાનું ને આગુ પાછું કરવા માટે પૂછીએ છીએ પ્રશ્ન? ના, હજી થોડું ગોટાળાવાળા છે. શું કહો છો? હજી થોડું આ પ્રકારે કરવા પણ આ કરવા પણ બધું આગુ પાછું કરવા માટે છે. વાંચ્યું કે ના સમજાય? હજી એટલે પહેલાં હું પ્રશ્ન પૂછ્યું કે ચાલો ભાઈ અમારે આહાર વિશે મારે બધું કરવું છે. સમજા કે આઈસ્ક્રીમ ના ખવાય, બીજું ત્રીજું ના ખવાય, અને સરસ રીતે થાય તો મારે શું કરવાનું? તો પૂછ્યું શું કરી શકો એવું પૂછવાનું ને કે બીજું પૂછવાનું રહે? બરાબર છે. શું કરી શકો એમ? તો પણ એ ક્યારે એવું કરવામાં સાબિત નથી કરી આપતા કે હું કરી શકતો જ નથી, ખાલી બોલું જ છું કે હું કરી શકું છું ને. એવી રીતે જ પૂછીએ છીએ તમારે બધું. પ્રશ્નો તો કેવા હોય કે જ્ઞાન આપ્યા પછી 15-20 વર્ષ પછી બી એક પ્રશ્ન કરે કે અકર્તા થવા માટે શું કરવું જોઈએ? બોલો, અકર્તા થવું છે ને પછી કે શું કરવું જોઈએ? બોલો, હવે શું કરવાનું થાય? પછી થાય જ તે નહીં. તમે મૂંઝવો છો ને મને મૂંઝવો છો, એવું થયું કે બીજું થયું? આ કરી- ડૂબતો માણસ હોય એ તમને મદદ કરે ખરો? બળતો માણસ હોય તમને મદદ કરે ખરો? શક્ય નથી. તો તમે મને બાજી પડો છો. અકર્તા થવા માટે શું કરવું જોઈએ? વાક્ય બરાબર લાગે કે વિચારવા જેવું છે? ના, ના, એ ખોટું જ છે. પાછું કરવાનું ભૂત જ છે એની અંદર. વાત સમજાય કે ના સમજાય? પછી હું પૂછ્યું કે તમને જ્ઞાન લીધું છે કે આ લીધું છે, તો અકર્તા થઈ ગયા કે ના થઈ ગયા? પણ આ પ્રશ્નનો જવાબ તમને સંતોષ આપશે ખરો? કારણ કે લોકોની વચ્ચે છે, બીજી રીતે વાત કરે છે.
પણ ખરેખર તમે જ્ઞાન લીધું જરા પડશો તો અકર્તા થઈ ગયા કે ના થઈ ગયા? થઈ ગયા. પણ સમાધાન નહીં થાય. પછી પૂછ્યું કેટલા વર્ષ થયા? તો કે 15 વર્ષ થયા છે. તો અકર્તા થઈ ગયા કે ના થઈ ગયા? પણ આ બે પ્રશ્નોનો જવાબ તમને સમાધાન નહીં થાય. હા તમને કે ના સમજાય? એટલે હવે તમારા લેવલે મારે આવવું પડે. હા તમને કે ના સમજાય? હવે આનંદભાઈના લેવલે આવવું તમારે. એટલે પૂછ્યું કે તમારે મકાન બનાવવું હોય તો સિવિલ એન્જિનનું ભણવું પડે કે ના ભણવું પડે? તો શું જવાબ આપો? ના, જરૂર ન પડે. જરૂર ના પડે. તો હું કહું તમારું મકાન નહીં બને તો તમે શું જવાબ આપશો? બીજા પાસેથી બનાવી લેવાય. ની કિંમત ચૂક. પહેલાં તો એવું કહેશો કે મારું મકાન બનશે. હું કહું કે ના, તમે સિવિલ એન્જિનિયર થાવ તો જ મકાન બનશે, પણ સિવિલ એન્જિનિયર નહીં થાવ તો મકાન નહીં બને. તો તમે કહો ના બનશે 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 એવું બોલવાનું ને. હા, બનશે. પણ એવું નથી બોલ્યા, આગળનો સ્ટેપ ઉપર જતા રહે. ના બનશે જ. તો હું કહું કે હું કોરા કાગળ ઉપર લખી આપું કે તમે સિવિલ એન્જિનિયર થાવ તો જ તમારું મકાન બનશે. તો તમે બોલો કે હું કોરા કાગળ ઉપર લખી આપું કે હું સિવિલ એન્જિનનું ભણું નહીં તેમ છતાં હું મકાન બનાવી શકીશ. પણ એવી તો વાર્તાલાપ નથી થતો. જી. આગળના સ્ટેપ બોલી નાખીએ છીએ. એટલે પછી કે હવે મને સાબિત કરી આપો. તો કે જો હું સિવિલ એન્જિનિયર ભણવા જાઉં. આજે મારી 50 વર્ષની ઉંમર છે. હવે ભણવા જવું તો ઘણી બધી નબળી, બધી ઇન્દ્રિયો બધી નબળી થઈ ગઈ છે. યાદ નથી રહેતું, બીજું થાય છે, ત્રીજું થાય, એકાગ્રતા કે સ્થિરતા નથી, શરીર કોઓપરેટ નથી થતું. આત્મા બધી ઇન્દ્રિયો નબળી પડી ગઈ છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એટલે ના થાય. પણ મને એક ખબર છે કે મારી કેપેસિટી ખબર છે કે મારી પાસે પૈસા છે, પૂરતા પૈસા છે. મકાન બાંધવા પછી પણ મારી પાસે 50 કરોડ રહે છે. તો કોઈ સિવિલ એન્જિનિયરને હું હાયર કરી દઉં અને એક ભાઈ આ 1 કરોડમાં મકાન થશે, 2-4 જણાને કમ્પેર કરીને 2 દિવસ પછી બોલાવો કે સારું આ તને ઓર્ડર આપ્યો. તો 6 મહિનામાં મકાન તૈયાર થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? તો જે સાબિત કરે તો મારી બિલીફ રોંગ હતી તો રાઈટ થઈ ગઈ કે ના થઈ ગઈ? વાત સમજાય? એટલે મકાન થઈ જાય કે ના થાય? અને હું સિવિલ એન્જિન ભણું નહીં તો મકાન બને જ નહીં તમારે. વાત સમજે ને? એટલે હું સિવિલ એન્જિનિયર હાયર કરું એટલે મકાન બની જાય 6 મહિનામાં. પણ ભાઈ ત્યાં પ્રશ્ન પાછો થાય કે તમે મને કરતા બનાવ્યો, મારે તો અકર્તા થવું છે. તમે કરતા બનાવ્યો કે અકર્તા બનાવ્યો આનંદભાઈ? અકર્તા. કેવી રીતે અકર્તા બનાવ્યો? એટલે સિવિલ એન્જિનિયરિંગ ભણવાનું કંઈ રહ્યું જ નહીં. તો કે હું જ્ઞાન ક્રિયાનો કરતા બન્યો. પેલા અજ્ઞાન ક્રિયાનો કરતા હતો. જેનો કરતા આજે નહોતો, ગઈકાલે નહોતો, આવતીકાલે નહોતો, એનો કરતા બનતો હતો. વાત સમજે ને? પણ સિવિલ એન્જિનિયર હાયર કરું છું અને મકાન બને એટલે હું જ્ઞાન ક્રિયાનો કરતા બન્યો, માટે અજ્ઞાન ક્રિયાનો અકર્તા થઈ ગયો. એવી રીતે જગત હેપનિંગ છે. સ્વયંભૂ કોયડો છે, કોઈએ કોયડો ઊભો નથી કર્યો. તો કેટલા ક્રોધમાન માયેલો ઊભા થશે? હવે ક્રોધમાન માયેલો ઊભા નહીં થાય, રાગદ્વેષ નહીં થાય, અજ્ઞાન ના હોય, સ્વયંભૂ થઈ ગયેલા જ્ઞાન થયું કે ના થયું? રાગદ્વેષ નહીં થાય, ક્રોધમાન માયેલો નહીં થાય. તો તમારા મન વચન કાયના વ્યવહારથી કોઈનો અહમ દુભાશે 6 પ્રકારથી? કોઈનું ધર્મ 6 પ્રકારથી પ્રમાણ દુભાશે ખરું? નહીં. સાધુ સંતોનો અવિનય અભાવ તિરસ્કાર થશે ખરો? નહીં, બિલકુલ નહીં. કઠોર ભાષા, તંત્રીલી ભાષા બોલાશે ખરી? વિષય સંબંધી દોષો થશે, આહાર સંબંધી દોષો થશે? જીવતા મરેલાના કંઈ દોષો કે ભૂલો જોવાનું કે એ થશે? નહીં થાય. જગત કલ્યાણ થશે કે નહીં થાય? આ પ્રિન્સિપલી. બાકી તો દરેક છે પણ બધું સારું એ છે, પણ મૂંઝાઈ પણ જશો તમારે. તમે રેલવે સ્ટેશનની બારીએ જાઓ અને પેલો કે ક્યાંની ટિકિટ જોઈએ છે, તમે જવાબ ના આપો તો આપશે ખરું? નહીં. નહીં. હા સમજાય કે ના સમજાય? તો કે તમને જે લાગે ટિકિટ આપી દે એવું બોલશો? જ્યાં જવું છે ત્યાંની જ. તો જ્યાં સુધી તમે બોલી નથી શકતા તો કે ભાઈ તમે 2 મિનિટની અવકાશ આપ્યો, હવે તમે ડિસિઝન લો તો કે બાજુ પર ભરો, બીજાને આવવા દો. બીજાને તમારે હા કે મારે મુંબઈની જતો તરત આપી દેશે, પેલો મારે દિલ્હીની જતો તરત આપી દેશે. હવે અડધો કલાક સુધી ડિસિઝન તો ભાઈ ઊભા રહો છો કે નથી ઊભા? તો કે પહેરી જાઓ છો. ચલો પહેરી જાઓ, પણ કે હવે કંઈ નહીં તો કે ખબર નથી પડતી. નક્કી કરીને કીધા પછી જ
તો દરેકનું જુદું જુદું છે. મને આઈસ્ક્રીમ નહોતું તો મેં આઈસ્ક્રીમ ન કરીને મેં એ કર્યું બરાબર છે, પણ તમને આઈસ્ક્રીમનું નામ બીજું કંઈ છે. અજ્ઞાનનો આહાર તો છે જ ને. તો અજ્ઞાનના આધાર પછી સ્થૂળ આહાર છે કે બીજું કંઈ છે? તો અજ્ઞાન જતું રહે અને જ્ઞાનનો આહાર થઈ જાય તો પછી આ મેં તો ખરી પડે કે ના ખરી પડે કે કંઈ કરવું પડે તમારે? નહીં, કંઈ પણ કરવાની જરૂર ના રહે. વાત સમજ્યા કે ના સમજ્યા? પણ એવી રીતે કરવા જાઓ છો કે આ તમારે ખસેડવા જાઓ છો, એ તો અભાવ તિરસ્કાર થયો. જી ખોરાક માટે મેં શું ગુનો કર્યો છે કે તમે હું તમારી પાસે આવું છું ને તમે ખાતા નથી? ના કે આ ખાઈશ તો મને દર્શન પર આવરણ આવશે. એટલે મેં મારા આધાર નથી, તારી કંઈક સમજણ છે એનાથી આવરણ છે. હાચું ને? એટલે આ ચશ્મા છે એને બીજા શબ્દમાં દ્રષ્ટિ કહે છે. અલગ અલગ ચશ્મા છે. તો આ ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ, સ્વયં કોયડો છે એ તમને સમજાઈ ગયું તો તમારા ચશ્મા બરાબર થઈ ગયા કે ના થઈ ગયા? બરાબર થઈ ગયા. હાચું ને? તમારું દ્રવ્ય બરાબર થયું તો એવી રીતે તમારું પછી દ્રવ્ય કર્મ પણ બરાબર થઈ જશે કે નહીં થઈ જાય? દ્રવ્ય કર્મ બરાબર થઈ જશે તો ભાવ કર્મ એટલે એ પ્રમાણે જેવો ભાવ એવો ભાવ થશે કે નહીં થાય? કે કોઈને ખસેડવાનું છે? જરૂર નથી. કે આહાર વધઘટ કરવાનો છે? ના. શું કહો છો આનંદભાઈ? ના, એની મેળે જ પછી ઉણોદરી થશે, કંઈ કરવા પણ કંઈ રહેશે જ નહીં. આજે અમને કંઈ બોલવું છે પણ છતાંય આમ એવું થયા કરે કે ભાઈ ના હજી થોડું કંઈક નિયંત્રણ મારે આહાર ઉપર લેવું જોઈએ. નિયંત્રણ લેવું છે ના એવું આમ ના મતલબ આમ અંદરથી એવું થયા કરે છે હજી એમ કે ભાઈ આજે ફાઇલ 2 ની વાત કરું તો એમને વધારે પડતું લસણ ને ડુંગળી વાળું જ ફાવતું હોય. બરાબર. હવે દાદાની આજ્ઞા પ્રમાણે એક તો ઉણોદરી અને બીજું તો કે ભાઈ થોડું આપણે સંયમ આહાર ઉપર. બરાબર. અને સમરસી. હવે મેં કીધું આમાં આપણે કઈ રીતે એડજસ્ટમેન્ટ લેવું? હવે ફાઇલ 2 ને બંને ટાઈમ લસણ ડુંગળી વાળું જ જોઈએ અથવા ઘરે જે બનતું હોય છે એ બધું એવું જ બનતું હોય, લસણ ડુંગળી વાળું જ વધારે પડતું. ઘણી વખત કીધું રે, ઘણા ટાઈમથી કહેતા આવ્યો છું પણ છતાં હજી સામે આવે છે તો આહાર તો કરવો જ પડે છે. તો એ બાબતે મતલબ થોડું કંઈક મારે વિચારવું તો પડે કે હવે આમાં શું કરવું એમ. બરાબર. તો આ પ્રશ્નની થયો એમાં સમાધાન થયું કે હજી અલગ મારે સમાધાન આપવું પડશે? હજુ થોડું કંઈક અધૂરું લાગે છે. શું અધૂરું લાગે છે? અધૂરામાં એવું લાગે છે કે આમાં મારાથી હજુ કંઈક અથવા તો યા તો ફાઇલ જે ઘરે આહાર બની રહ્યો છે એ વધારે લેવે જતો હોય એના હિસાબે મતલબ થોડું અંદર વધારે પ્રેશર રહેતું હોય અથવા તો શરીરમાં વધારે પડતું. ફાઇલ નંબર 2 ને છે તો ફાઇલ નંબર 2 ને બરાબર કરવાની છે. તો ફાઇલ નંબર 2 થી 2 થયેલી છે કે ફાઇલ નંબર 1 થી બનેલી છે? ફાઇલ નંબર 2 ફાઇલ 1 થી જ બનેલી છે. તો ફાઇલ નંબર 2 ને બરાબર કરવાની છે કે ફાઇલ નંબર 1 ને બરાબર કરવાની છે? ફાઇલ 1 ને કરવાની છે. ભલે ફાઇલ નંબર 2 છે લસણ ખાય છે ને તમે નથી ખાતા, પણ ફાઇલ નંબર 2 બની છે ફાઇલ નંબર 1 થી બની છે કે ફાઇલ નંબર 2 બની છે? એ તો પાક્કું છે, એ તો 100%. એટલે તમારે બીજાને અડવાનું જ નથી. તમારે ફાઇલ નંબર 2 ને ડુંગળી લસણ કે આ બધામાંથી બરાબર કરવું હોય તો ફાઇલ નંબર 1 ને બરાબર કરવાની. હા તો એ કઈ રીતે? કે ફાઇલ નંબર 1 છે એના આધાર 2 છે, ફાઇલ નંબર 1 છે એના આધાર 3 છે, ફાઇલ નંબર 1 છે એના આધાર 4 છે, ફાઇલ નંબર 1 છે એના આધાર 5 છે, ફાઇલ નંબર 1 છે એના આધાર અનંત ફાઇલો છે. અનંત ફાઇલો છે. એટલે અનંત ફાઇલને બરાબર કરવું તો ફાઇલ નંબર 1 ને બરાબર કરવાની રહી. બરાબર. હા શું ને? તો આ જગતમાં કોઈ કશું કરી શકતું હશે કે એને ડુંગળી લસણ ખાવી છે એટલે જાતે ખાઈ શકે છે? તો કે ના, જ્યાં સુધી એની સમજણમાં એવું છે કે શું નામ તમારું સાહેબ? રાજેશ. હું રાજુભાઈ છું, અમારા ધર્મપત્ની છે, અમારા છોકરા છે, અમારું ઘર છે, ત્યાં સુધી એ પ્રકારના આહારો બધા બની જ જશે અંદર. બની જશે અંદર. હા શું ને? અને બાય રિલેટિવ પણથી રાજુભાઈ છું, બાય રિલેટિવ પણથી એનો હસબન્ડ છું, બાય રિલેટિવ પણથી મારા વાઈફ છે, બાય રિલેટિવ પણથી એનો ફાધર છું, બાય રિલેટિવ પણથી મારા છોકરા છે. તો અજ્ઞાન ગયું, કસાય ઘટ્યા એટલે ધીમે ધીમે એ બધા ખોરાકો ઓછા થશે. દરેક ખોરાકનું એક આયુષ્ય જે પૂરું થશે પછી જે તમે કરવા માગો છો એને મેં જ થશે. એટલે કશું કરવાનો ભાગ ના રહ્યો. તમારે ફાઇલ નંબર 1 ને બરાબર કરવાની છે. એટલે આ બધું રિલેટિવ પણથી છે, રિયલી નથી. એ બરાબર થઈ ગયું તમારે. અને એમ કરતાં કરતાં તમારે આ થશે એટલે પછી તમારે ફાઇલ નંબર 1 બરાબર થઈ ગઈ એના આધાર પછી અનંત ફાઇલ બરાબર થઈ જાય.
હવે આમાં પણ પછી એવું થાય કે હવે ફાઇલ નંબર 2 બનાવ્યું છે તો રાજેશે તો ખાવું જ પડશે એટલે એમાં પછી તો એડજસ્ટમેન્ટ ફાઇલ નંબર 2 બનાવ્યું છે એટલે ખાવાનું જ છે. હાર તો કરવો જ પડશે. તો પછી ખાવ છો કે પછી એમાં પછી નથી ખાતા? થોડું ઓછું કહીએ પણ ખાવું તો પડે. હા, ખાવું પડે છે. પછી મન બગાડીને ખાવ છે કે મન બગાડ્યા વિના થોડું ખાવ મન છો? બગડી જાય એમ કે ઈચ્છા નથી રાજેશની તો ખાઈ લે છે એમ. તો ત્યાં કહી કે ભાઈ જો આ હજી તમને રિલેટિવ ઉપરથી હસબન્ડ નથી થયા એટલે તમને આ બધું મન બગડે છે. આ રિલેટિવ ઉપરથી મારા ફાઇલ છે એ હજી નથી થયું, રિયલી જ છે. સાચું ને એને? તો આ રિલેટિવ ઉપરથી હું એનો હસબન્ડ છું, રિલેટિવ ઉપરથી મારા વાઈફ છે, એ જેટલું વધશે એટલે ફાઇલ નંબર 1 ડુંગળી લસણનું બધું બનાવવાનું બધું બંધ કરી દેશે ને તમને ભાવતું એ જ બનાવશે તમને. અચ્છા, તો એ હજુ જાગૃતિ ઓછી છે મતલબ. જે રીતે વિચાર આવશે ને એ રીતનું એને આવશે ને બનાવશે એ રીતે જ બધી વસ્તુ. એમ સર વાત સમજ્યા ને? હા એટલે જે રિયલી સ્પીકિંગ છે એ રિલેટિવ થઈ જાય રિલેટિવ થઈ જાય અને હા અને જે રિલેટિવ છે એ રિયલી થઈ જાય. રિયલી થઈ કારણ કે રિલેટિવ સ્પીકિંગથી હું રાજુભાઈ છું, હસબન્ડ છું, ફાધર છું, એ રિયલી સ્પીકિંગ થઈ ગયું છે. તો એ રિયલી સ્પીકિંગ રિલેટિવ સ્પીકિંગ થઈ જાય. વાત સમજ્યા ને? અને હું રાજુભાઈ છું એના આધારે જે રિયલી હતું એ રિલેટિવ થઈ ગયું હતું એ રિયલ થઈ જાય. રિયલ થઈ તે કે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ જતા રહ્યા. સાચું ને? એને હવે આયુષ્ય કર્મરૂપી રહ્યું તમારે કે આનું આવું બંધ પડ્યું છે, અભાવ તિરસ્કાર એટલું તમારી પાસે આવશે. બરાબર. રાગ કર્યો તો એ રીતે આવશે, દ્વેષ કર્યો તો એટલા આવશે. સાચું ને કે ના સમજાય? હવે તમે છે આવે છે તો એમાં થોડું અમુક રીતે એડજસ્ટમેન્ટ લઈ લેવાનો ભાગ રહે. સાચું ને કે ના સમજાય? હવે એડજસ્ટમેન્ટ લઈ લો તમારે તો તમને કશાય નથી થતા તો જેટલું ખાવ છો એટલે તમે શાંત થઈ જાઓ છો. તમારે આ કાર હોય છે ને તો કારમાં બધી ગાડીની એવરેજ સેમ હોય છે કે અલગ અલગ હોય છે? અલગ અલગ હોય. સ્કૂટર હોય છે તો એ બધા સ્કૂટરમાં એક જ એવરેજ છે કે હોય અલગ છે? અલગ હોય. અલગ અલગ. એટલે એવી રીતે ઇલેક્ટ્રિકથી ચાલતી ગાડી છે કે સ્કૂટર છે તો એવરેજ આપે છે કે નથી આપતા? આપે. એવા તમારે રિલેટિવ પરથી હસબન્ડ છું, રિલેટિવ પરથી મારા વાઈફ છે, રિલેટિવ પરથી છોકરા છે, એ જેટલું પાકું થયું એટલે તમારી અંદર મિકેનિઝમ બદલાઈ જશે. એટલે ખાલી જોઈ લેશો તો પેટ ભરાઈ જશે. ઘણી વખત એવું થઈ જાય છે પાછું. એટલે ભાવ તિરસ્કાર નહીં હા, થાય. ભાવ તિરસ્કાર નથી. અને ખાશો તો ભલે ડુંગળી લસણ ખાધે છે પણ ડુંગળી લસણનું ગુણધર્મ ઊભો નહીં થાય. હા. કારણ કે તમે સમ્યક થઈ ગયા એટલે એ બી સમ્યક થશે અને ડુંગળી લસણ જે તમને આડઅસર ઊભી કરે છે એ નહીં કરે તમારું. અચ્છા. સાચું ને? એને જય શ્રી રાજુભાઈ વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? થયું. બરાબર. ઘણું સરસ. પૂછો, વાતચીત કરો. બહેનોને કંઈ પૂછવું તો પૂછો, વાતચીત કરો. આપો માઇક જવા દો. આપણે ખો નથી રમવાની ભાઈ. એટલે નજીક આવે તો દૂર જવાની વાતો કરે છે. હમણાં તો હવે તો દાદાને છોડતા જ નહોતા, ઊંઘવા જ નહોતા દેતા. એ ઊંઘી ગયા પહેલાં પહોંચી જાય અને જ્યારે રાત્રે 12 વાગે, સવા 12 વાગે તોય કંઈક વહેલા વહેલા આવજો એવી રીતે જતા હતા. દાદા ઊંઘવા નથી દેતા. તમે હજી આમ માઇક ફેરવ્યા કરો છો તો પછી 9 કલમ નહીં પડે. બધી વસ્તુ 9 કલમ પ્રમાણે જીવન જીવવું હોય અને કદાચ 9 કલમ તૂટી છે તો એના પ્રતિક્રમણ કરવા તો માઇક ફેરવવા નથી, તરત બોલી નાખવાનું છે. મને એવો સતત પ્રશ્ન થાય છે કે આટલા બધા સત્સંગ સાંભળીએ છીએ, અહીંયા બહુ જ સરસ લાગે છે, પછી નક્કી પણ થાય છે કે ઘરે જઈને આ પ્રમાણે જ કરવું છે, પણ હવે એવું દેખાય છે કે એટલી બધી નિશ્ચયની કચાશ છે કે તમે જેવી રીતે કીધું ને આ કે રિલેટિવ પ્રમાણે જોવાતું જ નથી. મોટે ભાગે તન્માયાકાર થઈને અને બુદ્ધિથી કે જે પૂર્વનો અભ્યાસ છે અને અત્યારે જે દાદાનો છે જ્ઞાનનો એ અભ્યાસ પાકો કર્યો જ નથી. એટલે પ્રશ્નો જ્યાં છે ને ત્યાં ઊભા જ રહે છે. આજે આ છે, કાલે બીજો પ્રશ્ન એનો ઊભો રહે છે. એટલે પ્રશ્નો ત્યાંના ત્યાં જ રહે છે એવું મને. તમે આ વાક્ય બોલ્યા બરાબર લાગે કે વિચારવા જેવું છે? એટલે આ જે મારો અનુભવ છે ને જે મને દેખાય છે એ મેં તમને કીધું બરાબર તો નથી. બરાબર છે, પણ આ વાક્ય બોલ્યા બરાબર લાગે કે વિચારવા જેવું છે? કયું વાક્ય? તન્માયકાર થાય છે ત્યાં જ છે, વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? એ વાક્ય તો બરાબર નથી જ. વાક્ય બરાબર તમે આ નથી. બોલો છો તન્માયકાર થાય છે એટલે એક પ્રકારનું સાક્ષાત્કારપણું છે અને આ છે ત્યાંનો ત્યાં રહે છે એક પ્રકારનું સાક્ષાત્કારપણું છે. વાત સમજે કે ના સમજાય?
બરાબર. એટલે પહેલાં તમારે માળીએ ચડવાનું હોય તો 12 પગથિયા છે, પણ પહેલું પગથિયું ચડ્યા કે ના ચડ્યા? ચડ્યા. તો પહેલું પગથિયું જ 12મું પગથિયું ચડી ગયા એવું સૂચવે છે. બરાબર. પણ પહેલું પગથિયું ચડવા છતાં પણ તમે ત્યાંના ત્યાં છો, એ અતિક્રમણ છે. હા. કેવી રીતે? તો કે ના, હું 12 સુધી પહોંચી નથી, પણ પહેલું પગથિયું થયું એટલે બીજું થશે ને ત્રીજું થશે ને 12મું થઈ જ જશે. પણ તમે આ સત્સંગને આવી રીતે નથી લીધો. આ સત્સંગનું પણ પાછું અવમૂલ્યન કરી નાખ્યું. એટલે બુદ્ધિ ત્યાં બધું બતાવે ને. ના, બુદ્ધિની જોડે લેવા દેવા નથી. મને એ બધી ભાષા નથી આવડતી. પહેલું પગથિયું ચડ્યા કે ના ચડ્યા? ચડ્યા તો ચોક્કસ. બીજા પહેલાના આધારે બીજામાં જવાશે કે નહીં જવાય? જવાશે જ. તમે પગથિયા ઉપર ચડ્યા જ નથી તો એમ કહેવાય કે ત્યાંના ત્યાં જ છો. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? તે પહેલું પગથિયું જ બતાવે છે કે 12મા પગથિયા સુધી જવાનું છે, પણ તમે પાછા એના જ. તો આ વાક્ય પરફેક્ટ નથી. બરાબર છે. તે બોલો તન્માકાર થાય છે એટલે તમને અનુભવ છે એનાથી બોલો છો, એટલે સાક્ષાત્કાર થયો છે. પણ આ સાક્ષાત્કાર વાળી ભાષા નથી. પણ તેમ છતાં તમારી ભાષામાં એવું છે કે હજી તન્માકાર થવાય છે અને આવાના આવા જ રહ્યા. રિયલાઇઝ પણ છે આ વાક્યની અંદર, પણ આ વાક્ય સાયન્ટિફિકલી નથી. મેં તમને એ જ વસ્તુનું ભાગા કર્યા, હું રિયલાઇઝ કરાવું છું. પહેલું પગથિયું ચડ્યા ને આવવાનું મન થાય છે ને, એ પણ એક પગથિયું છે. સાચી વાત છે. ઘેર જઈને પાછું એનું એ જ થાય છે, પણ તેમ છતાંય પહેલું ચડ્યા છે માટે માળીએ ચડી જશો. એ તો પાક્કું છે. આ તો દાદાનું જ્ઞાન આપીને દાદાના જ્ઞાનનું જ તમે એ કરો છો, એટલે કેટલા બધા જ્ઞાની થઈ ગયા છો તમે. એટલે દાદાએ પહેલાં કન્ડિશન મૂકી, તમારે આપતા વાણી વાંચવી હોય, વાંચો ને અહીંયા આવવું હોય, વાત સમજે કે ના સમજાય? તો પરમ વિનયને હું કાંઈ જાણતો નથી ભાવ, પણ જો અહીંયા બતાવી દીધું કે તન્માયકાર થાય છે પણ ખરેખર નથી થતા, ફેરફાર થાય છે તેમ છતાં હજી એનું એ છે. તો એ પણ સાયન્ટિફિકલી વાત નથી. પણ તમારી વાક્ય રચના તમારું સાક્ષાત્કાર પણ બોલે છે, પણ મેં તમને બતાવ્યું કે સાક્ષાત્કાર નથી થયો. રિયલાઇઝ વાળી ભાષા જ નથી. પહેલા પગથિયા ઉપર આવ્યા માટે 12મા પગથિયે જશો જ. વાત સમજાય કે ના સમજાય? એટલે બહુ મોટી વસ્તુ છે. શું નામ બેન તમારું? અલ્પા. અલ્પાબેન, ક્યાંથી આવો છો? વડોદરા. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુ સમજાય. એટલે ભવિષ્યમાં આ અતિક્રમણ છે, અને આ દ્રષ્ટિ તમને 9 કલમનું પાલન નથી કરવા દેતું. અલ્પાબેન, વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. અહીં આવવાનું મન થયું એટલે ઇવન 14 ગુંઠાણા છે ને, તો 14 ગુંઠાણામાં પહેલું ગુંઠાણું છે ને મિથ્યાત્વ ગુંઠાણું છે. તો સમ્યક્ત્વ ગુંઠાણા સુધી પહોંચવું તો પહેલાં મિથ્યાત્વ ગુંઠાણામાં આવવું પડે. એટલે તમારા જ્ઞાન સુધી પહોંચવું હોય તો પહેલાં અજ્ઞાન છે એ સ્પષ્ટ થવું જોઈએ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? જી. એટલે વસ્તુથી સમજવાની છે. આ તો 12મા સુધી પહોંચાતું નથી, એના એ જ તમારે બધું. સાચી વાત છે. હા તો ને, ના અહીંયા આવવાનું મન થયું એટલે એક પગથિયું ચડ્યા. અહીંયા નો ડાઉટ શૈલી તમને કંઈક પણ ગોઠવણી કરવાની એટલે એ રીતે ક્રિયા આપે છે. આમ કરવાનું, પ્રતિક્રમણ કરવાનું, સામે કરે ક્રિયા, પણ એ ક્રિયા નથી. એ ક્રિયાત્મક શબ્દ જ નથી, જ્ઞાનાત્મક શબ્દ. એટલે તમને રિયલાઇઝ કરાવે, સમજાવે છે. અને કશું ખસેડવાની વાત એ નથી. જે ખાતા હોય ખાજો તમારે, પણ તમને એટલું સ્પષ્ટ થઈ જવું જોઈએ કે જગત હેપનિંગ છે. જેવું હેપનિંગ થયું એટલે તમે જ્ઞાનમાં આવ્યા, એટલે રાગદ્વેષ ઉડી ગયા, ક્રોધમાનમાં આવેલો ઉડી ગયા તમારે. અજ્ઞાન ગયું, રાગદ્વેષ ગયા, ક્રોધમાનમાં આવેલો ગયા. બાય ડિફોલ્ટ ધીરે ધીરે તમારે આ અહમ દુભાવનું મિનિમાઇઝ થઈ જશે, ધર્મનું પ્રમાણ દુભાવનું મિનિમાઇઝ થશે, સ્યાદવાદપણું આવશે, જે આપણાથી ઉપરના છે. આમ તો સાધુ સંતોનો અવિનયલો જ્ઞાનાવણ કહેવાય, કારણ કે જે આપણને જ્ઞાન આપે છે ને અપ કરે છે, અને એના દોષો જોવા અભાવ તિરસ્કાર થાય તમારે. વાંચું ને એને તો આ જ્ઞાન ઉપર આવરણ આવે, પણ એ નહીં થાય. હેપનિંગ જગત છે. વાંચું ને એને. પણ એવું ખરું કે માસ લેવલે બધી વસ્તુ છે, અને અમુક રીતે છે. એટલે ક્યાંને ક્યાં બોલવામાં કે સ્પીચ આપવામાં એ અમુક ટાઈપનું ગોઠવણી કરજો, આ સમજે ને, ઘેર જઈને સામાયિક કરજો, આમ કરજો. એટલે કરવાનો શબ્દ આવે છે એટલે તમે કરવા જાઓ છો. તે તો અમુક રીતે થશે, મનુષ્યનો અવતાર છે, પુણ્ય છે, અમુક સમય પછી બંધ થઈ જશે.
હમ. તો એવી રીતે નથી આપ્યું. કરવાનું છે પણ એ જ્ઞાન ક્રિયા છે, એટલે સમજવાનો ભાગ છે. બરાબર. જેટલી તમારી સમજણ ભૂલ વિનાની થઈ, જેટલું તમારું દર્શન આવણ ખસ્યું, એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવી નહીં પડે, સૃષ્ટિ બની જશે. અલ્પાબેન વાત સમજે કે ના સમજે? એટલે આ વસ્તુ સમજવાની છે. એટલે બહુ જ પ્રગતિ થઈ છે. તમારી વાત સમજે કે ના સમજાય? બહુ જ પ્રગતિ થઈ છે. અને ધારો કે આવું કંઈ સમજાય ને વાંચો ને પણ દાદા યાદ રહે છે ને? બિલકુલ રહે છે. દાદાને ભૂલવા તો ભૂલાય ખરું? બિલકુલ જ નહીં. નથી ભૂલાતું. બસ એ પતી ગયું, તમારું કામ થઈ ગયું. ઓન ધ કોન્ટ્રી એવું થાય છે કે પ્રત્યક્ષ નથી મળ્યા, એટલે હવે એવું થાય છે કે તમે લોકો તો છો જ એમના રિપ્રેઝેન્ટેટિવ, એટલે જ અહીંયા દોડી દોડીને આવવાનું મન થાય છે ને, એટલે બહુ જ ગમે છે અહીંયા ગાડી, અહીંયા જ પડ્યા રહે એવું લાગે છે, પણ એવું થતું નથી. પણ એવું થાય છે કે હવે આવનારા જે મોક્ષે જતા સુધી જ્ઞાની પ્રત્યક્ષ જ મળે, કોઈ પણ રીતે. સંસાર નહીં પણ જ્ઞાની જ જોઈએ છે, જ્ઞાનીનું શરણું જ જોઈએ છે, એવું જ રહ્યા કરે. બહુ મોટી વસ્તુ થઈ. હવે ધારો કે આ તમે આટલું બોલ્યા ને તો આ વિકલ્પ કે મને પ્રત્યક્ષ નથી મળ્યા, આ સપનામાં પણ આવું વાક્ય ના બોલતા. એટલે આ તો જે દાદા ભગવાન અંબાલાલ મૂળજીભાઈમાં પ્રગટ થયા એ દેહે પ્રત્યક્ષતા નથી થઈ એની અપેક્ષા એવી રીતે લાગે. તમને આગળ પુરુષાર્થ નહીં કરવા દે. તમને આ વાક્ય તમને પુરુષાર્થ નહીં કરવા દે. ધારો કે માની લો કે તમે દાદા ભગવાન છે, માની લેજો, સાચું ના માનતા, માની લેજો. સાચું લે તમે દાદા ભગવાન છે, એટલે દીવો પ્રગટેલો છે કે નથી પ્રગટેલો? પ્રગટેલો. અમારે દીવો પ્રગટાવો છે એટલે કોઈ સાધન લાવીશ, એટલે કોડિયું લાવીશ, પછી વાટ લાવીશ કે બનાવીશ તમારે, પછી ઘી પૂરીશ, બરાબર છે? પણ તેમ છતાં દીવો તો પ્રગટેલો નથી, પણ તમારો દીવો પ્રગટેલો તો ઉચકીને તમારા દીવાને અડાડીશ, પ્રગટ થશે કે નહીં થાય? તો તમારો દીવો પ્રકાશ આપશે કે ઓછો વધતો આપશે? તે મૂળ દીવાથી મારો દીવો પ્રગટ થયો કે ના થયો? બરાબર કે નહીં? તે દાદાનો દીવો પ્રગટેલો, અમારા બધા દીવા પ્રગટી ગયા, તો અમે પણ મૂળ દીવા જ કહેવાય ને? એટલે અમે દાદા જ કહેવાય ને કે બીજું કઈ કહેવાય? અને પછી બોલે મને દાદા નથી મળ્યા, તો ઉપરથી કાચું પડી જશે. એટલે મેં કીધું કે તમે લોકો છો જ અત્યારે પ્રત્યક્ષ, પણ એટલે છતાં બી દાદાને જે આ તમારા લોકો પાસેથી અમે જે વર્ણન સાંભળીએ છીએ, એટલે એ રીતે એવું લાગે કે દાદા ભગવાન વ્યક્તિ રૂપે નતા. અને ધારો કે વ્યક્તિ રૂપે તો એક જ્ઞાની પુરુષ હતા, દાદા ભગવાન નતા. તો દાદા ભગવાન શું છે? તો કે શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપે જે અનુભવમાં આવે છે એ દાદા ભગવાન છે. તો અત્યારે તમારી જોડે વાર્તાલાપ થઈ તો તમને અશુદ્ધ જ્ઞાન આપ્યું કે શું તમને રિયલાઇઝ કરો કે બીજું કઈ કરાયું? તમે ત્યાંના ત્યાં જ કીધા, પણ મેં કીધું ને એક પગથિયું ચડ્યું તો એક પહેલું જ પગથિયું 12મા પગથિયા સુધી લઈ જશે. વ્યવહારમાં આપણે સમજીએ, વાંચો વ્યવહારનો દાખલો હોય. તમારે કોઈ કારણસર અચાનક મુંબઈ જવાનું થયું, વાંચું ને, એટલે ઘરેથી નીકળ્યા સ્ટેશન જવા માટે, વાંચું ને, તમારા ઘરેથી સ્ટેશન 5 કિલોમીટર છે, પણ હજી તો 2 મિનિટ પહેલાં જ નીકળ્યા. હવે કોઈ તમારો ફ્રેન્ડ આવે ઘરે કે છે અલ્પાબેન, તો ઘરવાળા શું કહે છે? મુંબઈ ગયા. મુંબઈ ગયા, પણ હજી તો સ્ટેશને નથી પહોંચ્યા. હા તો પહેલું પગથિયું એ 12મું પગથિયું કહેવાય કે ના કહેવાય? ના તો બોલ્યા કે ત્યાંના ત્યાં જ છો. પ્રકાશ આવો ભેદ નથી પાડતો. વાત સમજે કે જ્ઞાન એટલે પ્રકાશ છે, જ્ઞાન એટલે ક્રિયા નથી. તમે મોટા અને હું નાની એવું નથી. જ્ઞાન એટલે પ્રકાશ છે. પહેલું પગથિયું એ જ 12મું પગથિયું છે. બરાબર. આ ટાઈપના અતિક્રમણો બંધ થશે તો પછી તમારે કોઈ પ્રોબ્લેમ. પણ હંમેશા કમ્પેરિઝન થાય છે, ઓહો આપતા પુત્ર કેવા ને અમે કેવા. દાદાએ જે જ્ઞાન આપ્યું છે એ જ તમને આપીએ છીએ, અને નીરુબેનને બધાને એ જ આપ્યું છે, કે અલગ નથી આપ્યું કે જ્યાંથી ઊંચા નીચા. એ તમારી ભેદ દ્રષ્ટિ છે. એટલે કચાસ તો છે ને, ક્યાંક એવી કચાસ તો જે કચાસ કોણે કહો છો? કહો મને. જે આ આજ્ઞાના વાપરતા હોઈએ, રિલેટિવ રિયલ નથી જોતા, અને શું છે કે કોઈ સંજોગોમાં ભોગવટામાં આવ્યા કે અસરો થઈ ગઈ. આ તમે કીધું અતિક્રમણ થઈ જાય. તમે રિલેટિવ રિયલ નથી જોતા, એ અજ્ઞાન છે કે જ્ઞાન છે? જ્ઞાન છે. જ્ઞાન જ છે. મને રિલેટિવ રિયલ નથી દેખાતું, એ જ્ઞાન છે. એટલે એટલું સમજાયું. એટલે કરતાં કરતાં પછી રિલેટિવ રિયલમાં રહેવાશે, બધી જ વસ્તુ આવશે. આ તો નથી રહેવાતું ને તેમ છતાં બોલે કે રહેવાય છે, તો એ અજ્ઞાન કહેવાય. આ તો રહેવાતું જ નથી, એ જ્ઞાન છે. બરાબર.
આ વસ્તુ સમજવી પડશે તમારે. હા બરાબર. વાંચો ને કે ના સમજ, પણ જ્યારે તમે બોલશો તો ખબર પડશે કે હાલું આવું છે. તમને નથી રહેવાતું. હવે સામાન્ય રીતે અહંકાર તો શું હોય, જે છે નહીં એને છે જ કે ને. હા એને જ છે. સાચું ને એને. એટલે સામાન્ય રીતે આપણે ધર્મ પાળતા હોય, પણ બહાર ધર્મ પાળતા હોય પણ અંદર બધો ધર્મ હોય કે બધું અધર્મ જ કરતા હોય. બહાર ધર્મ પાડતા હોય અંદર શું હોય તો ખબર જ ના પડે. અંદર તો બધું બહુ ચાલતું હોય કે ના ચાલતું હોય. ચાલતું હોય. વાંચું ને એને, પણ લોકો શું માને, ઓહો અલ્પાબેન તો કેવા ધર્મિષ્ઠ છે એમ કે. વાત સમજે કે ના સમજાય. અને અહીંયા તો જે આ 5 આજ્ઞામાં રહેવાતું નથી એ પ્રકારનું જ્ઞાન છે. તમને એટલું તો ખબર પડી ને. હા ખબર પડી. વાંચો ને એને, એટલે પછી ધીમે ધીમે તમને પછી 5 આજ્ઞામાં રહેવાનો ભાગ બનશે. પણ તમે નથી રહેવાતું ને રહેવાય છે એવું બોલે તો એ અજ્ઞાન કહેવાય. બરાબર છે. પણ મને નથી રહેવાતું હા તે અજ્ઞાન નથી, એ જ્ઞાન છે. હા મારો ભાવ તો રહેવાનો જ છે અને નથી રહેવાતું એ ખબર પડે. તમે જો આખા પુરુષાર્થમાં પુલિનાનજી એક વાક્ય બહુ સરસ બોલે છે, લગભગ બીજા આપતા પુત્રમાં, અભિપ્રાય મારે 9 કલમ પ્રમાણે જીવન જીવવું છે એ રાખજો. આ વર્તનમાં લાવવાનું છે કે તમારું વર્તન ફેરફાર કરવાની વાત એમને મૂકી જ નથી. અને કમલેશ મહેતાએ પણ છેલ્લે વંચાવ્યું કે આ રોજ કરવાની વસ્તુ નથી, ભાવવાની જ વસ્તુ છે. પણ ક્યાં ને ક્યાં કરવાનું વસ્તુ જ આવે છે. એટલે પછી ઘેર જઈને એવું થાય કે હમણાં એવા ને એવા જ છે એમ કે. પેલું શું કે ઢાકા 3 5 કે શું કે એવું કઈ વાક્ય બોલે છે ને, કોળા ઢાકર નહીં પણ ઢાકે 3 5 એવું કઈ બોલે છે. ફેરફાર થાય છે સહેજ ધાર કે તમને ફેરફાર કેવી રીતે સમજાવું. તમે સારામાં સારા માણસ હોય ને કોઈ બોલે જવા દો ને અલ્પાબેનનું મોઢું જોયું એટલે દિવસ બગડ્યો, તો તમે વિતરાગ રહી શકો કે ના રહી શકો? તો જો આ જ્ઞાન ક્રિયાકારી થાય છે, શું દાદાનું જ્ઞાન ક્રિયાકારી ના થાય? થાય જ. તો આવા વાક્ય કેમ બોલો છો બધી વસ્તુ? અમે તો આવી રીતે ભાગાકાર કરીએ. ના પણ મને નથી રહેતું, મને આમ છે તેમ છે, જો બતાવી દીધું. વાંચું ને એને બરાબર. પેલો ગમે તેટલું કે પણ તમને ખબર છે કે તમે બરાબર છો. તમે જીવનમાં ચોરી નથી કરી, જૂઠું નથી બોલ્યા, અને કોઈ ચોર કહે છે તો આનંદ થાય કે ના થાય? બોલો. ચોરી નથી કરી તો ના જ થાય ને, કે મેં કરી જ નથી પછી સામે વાળો તો ગમે તે બોલે. આનંદ ના થાય, ચલો આનંદ ના થાય બરાબર છે, પણ આનંદ ના થાય એટલું કે દુઃખ પણ થાય. એની સમજણથી એને એવું દેખાયું હશે એટલે મને ના, હું તમને જ પૂછું છું. એટલે આનંદ ના થાય બરાબર, પણ ખાલી આનંદ ના થાય પણ દુઃખ પણ થાય. એટલે મેં ચોરી નથી કરી તો મને અસર ના થાય. તો આનંદ જતો રહે. પહેલા તો આનંદ જતો ના રહે, જતો પછી અસર ના થયું કે, પણ આનંદ જતો રહે છે. તો કે આનંદ જતો રહે પછી દુઃખ પણ થાય છે. દુઃખ પણ નહીં, એક્શન રિએક્શન પણ આવે છે. તો પછી રિએક્શન આવે. પેલો ચોર બોલે છે એને નથી, તમારું અજ્ઞાન છે. અજ્ઞાનમાં બેઠા છો માટે આનંદ જતો રહે છે, માટે દુઃખ થાય છે, અને માટે એક્શનનું રિએક્શન આવે છે. બરાબર છે. બરાબર છે. તો તમને તમારા પર વિશ્વાસ નથી. હા બરાબર છે. તો જ એના આધારે તમારો આનંદ જતો રહે છે, દુઃખ થાય છે ને એક્શનનું રિએક્શન છે. પેલાથી કશું છે જ નહીં. હવે આ સમજણ ઊભી થઈ ગઈ. આ જ્ઞાન કહેવાય કે ના કહેવાય? કે અજ્ઞાન કહેવાય? આ જ્ઞાનને જ દાદા ભગવાન કહેવાય છે. તો આટલું જ્ઞાન તો થયું કે ના થયું? તો તમે દાદા ભગવાન મળી ગયા કે ના મળી ગયા? મળેલા જ છે. તેમ છતાં મને નથી મળ્યા એટલે પુરુષાર્થ કાચો પડી જશે. બરાબર છે. સાચું ને એને? એટલે પછી કવિરાજને બોલવું પડ્યું ને દીપકાનંદજી તો હવે વારે ઘડી ગવડાવે છે. જાત્રામાં તો ગવડાયું. વાંચો ને એને, જ્ઞાનીની વંશાવળીને શોધીને તેને ભજજો પૂર્ણ સ્વરૂપે. આ નકર આ તો રહેવાનું જ બધાને. આમ બહુ મોટો દોષ છે. જ્ઞાનાવણ કહેવાય, દર્શનાવણ કહેવાય. આ બતાવી દીધું. તમને તમારા પર વિશ્વાસ થઈ ગયો, દાદા ભગવાન થઈ ગયા. બરાબર છે. બોલો, મળી ગયા કે ના મળી ગયા? મળી ગયા હતા અને મળેલા જ છે. મળેલા જ છે. એ ભાષા જ નહીં બોલવાની, પણ આ પરિચયમાં રહેવું પડશે. એટલે દૂર બેસશો તો નહીં ફાવે. અને મારો તો તમારી દ્રષ્ટિ મારા પર પડે, તમારી બધી જ કૃપા મારા પર ઉતરી જાય. તમારું શું થાય મને ખબર નથી. એટલે ખુરશી પર બેઠું, બધાની દ્રષ્ટિ, હું બધાની દ્રષ્ટિ મને પર પડે, મારું કામ થઈ જાય. તમારું કામની મને ખબર નથી બધી. અમારું તો વધારે થાય. ના, બધા ખૂણામાં બેસે છે ને તો મને સેટ મારું એટલું કાચું પડે છે. જો ને જયમેશ બી જો થાય જ, કરવી જ જોઈએ. શું કહે છે જાનવી? જો સાચું ને એને તો કે ના, દ્રષ્ટિથી દ્રષ્ટિ મળે. તો આ શિવેન્દ્ર સ્વામી પાસે કંઈ ક્રિયા નથી કરવાની. એમની દ્રષ્ટિ આપણા ઉપર પડે, આપણી દ્રષ્ટિ એમના ઉપર પડે. દ્રષ્ટિથી દ્રષ્ટિ મળી ગઈ.
ધાતુથી ધાતુ મળી ગઈ, કેવું જ્ઞાન થયું કે અહીંયા પણ એ જ છે. વાંચું ને એને. બરાબર. અને ધારો કે તમે કંઈ કરી શકો તો હું તમને આપું, કંઈ કરી શકો છો ખરા? સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ ના, કરી બિલકુલ નહીં. તો તમે તમારું મૃત્યુ રોકી શકો છો ખરા? બિલકુલ નહીં. તો શું કામ કરવાનું માંગો છો? સાચું ને એને. એન્જિન પાછળ ડબ્બો લગાવી દો ને, તમે ડબ્બો છો, એન્જિન પાછળ લગાવી દો, ડબ્બુ પીછાનો ડ. એટલે કવિરાજી બોલ્યા કે ડબ્બુ શું કહે છે? ડબ્બુ ડબ્બુ જેવા નિશાળિયાનું નીકળી જાશે કામ. બુદ્ધિના બામ થઈ જાઓ, એ ડબ્બો થઈ જાઓ અને એન્જિન પાછળ. અત્યારે આપણું એન્જિન આપતો પુત્રો છે, અથવા તો વ્યક્તિને ના લેવો તો સંઘ આપણો એન્જિન કહેવાય. જય સચ્ચિદાનંદ સંઘ આપણું એન્જિન કહેવાય. એમાં આપણો ડબ્બાનું હુક ભરાઈ દેવાનું અને પછી એન્જિન જોયું હોય તમારે કે ગમે તેટલા આંચકા વાગે તો નીકળી ના જાય તમારું. એ હુક એવા બનેલા હોય છે. જોડાયેલા જ રહેવાનું છે. અલ્પાબેન સમાધાન થયું કે હવે ના બોલતા મને દાદા નથી? ક્યારેય નહીં. પેલા તો એક જ હતા, તો આ તો 60,000 દાદા છે. સાચી વાત છે. હા તો ને. હા, શા મને તે અમારે આવું કંઈ જોતું નથી, પણ અમુક બેઝિક વ્યવહારનું તમે ધ્યાન રાખો તો જેનું નિધિ ધ્યાસન કરો એવા થઈ જ જાઓ. હા તો ને એને એમને કંઈ જરૂર નથી, આપતા પુત્રનું કંઈ આસિસ્ટન્ટ કે બધું જરૂર નથી, પણ દાદા પાસે મળેલું છે તો એમને એ ઉપયોગ ઓછો રહે અને એ થોડો સચવાઈ જાય. વાત સમજાય કે ના સમજાય? તો એનું નિધિ ધ્યાસન રહે છે કે હવે આપતા પુત્રો આવશે તો એનું આપણે ઉકાળેલું પાણી એમને હોચે તે છે, એમને આમ છે તે આમ છે, બધું કરી દો તમારે. તો એ નિધિ ધ્યાસન રહે એટલે જેવું નિધિ ધ્યાસન એવો થઈ જાય. એટલે કવિરાજે દાદાના સત્સંગનું પદું લખ્યું છે, સ્મરણ ચિંતન અને સ્વાધ્યાય નિધિ ધ્યાસે ઈ જ સાક્ષાત. આ વાક્ય બધા નેગેટિવ વાક્યો જ કાઢી નાખવાના. હાથી મોક્ષ, મને દાદા મળ્યા નથી એ વાક્ય જ ના આવવું જોઈએ. બરાબર છે. તમને બધાને તો એક જ દાદા મળ્યા, મને તો 60,000 દાદા ભગવાન મળે એવું બોલવાનું હોય. બરાબર છે. હા સમજ્યા ને? 60,000 સચ્ચિદાનંદ સંઘ આટલો તૈયાર કરીને મૂક્યો છે. જમીન આપી અને મકાન ના તો શું, તો આ તો મકાન બિલ્ડિંગ બનાવીને આપી દીધું. 60,000 મને દાદા ભગવાન મળ્યા છે. અલ્પાબેન હવે નહીં બોલો ને મને નથી મળ્યા. ક્યારેય નહીં. હા તો કુમારી જોઈએ. શું કહે છે રાજુભાઈ? બરાબર છે? તમે કંટાળી ગયા કે શું આમ કર્યા કરે છે? ના, અમે સ્કૂલોમાં પ્રોગ્રામ કરતા હતા ને, તે વાતો એવી નીકળે ને એટલે છોકરાઓ તાલીઓ પાડે તો તાલીઓ બંધ જ ના થાય. તો અમે બધા ભણતા હતા, ખબર કે તાલી પડે એટલે હવે તમારે માઇક છોડી દેવાનું એમ કે, ના કે ચાલુ રાખવાનું એમ કે બધું. પેલો આમ કરે તો પેલો તોબા નથી થઈ ગયા ને રાજુભાઈ? કારણ કે મને માઇક મળ્યા પછી છોડું નહીં. વાત સમજાય કે ના સમજાય? હવે પેલા પુલીનારાયણ મેં કહું મને 2 મિનિટ ફાવે નહીં. હા એટલે મેં કહું મને આપ ના ફાવે, બીજા બધા આપતો પુત્ર સરસ કહે છે, એમાં મને બહુ ફાયદો થઈ જાય છે. મને આપશો તો પછી કોઈને માઇક નહીં મળે બધી વસ્તુ. અલ્પાબેન સમાધાન થયું કે ના થયું? એટલે હવે દૂર નહીં બેસો ને? હું તો નજીક, અમે તો આગળ જ બેસીએ છીએ. બસ સરસ. બધું પૂછો કે વાતચીત થઈ ગયો ટાઈમ? હા થઈ ગયો. ચાલો ત્યારે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ.